પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. પ્રભુ કૃપા વિના કશું શક્ય નથી. પ્રેમ વિના પ્રભુ પ્રાપ્ત થતા નથી અને શરણાગતિ વિના કૃપા વરસતી નથી. આ જપમાળા એ માત્ર મણકાની માળા નથી. આ તો જીવને પ્રભુના ચરણોમાં બાંધતી દિવ્ય દોરી છે. 108 મણકા કેમ? શું માત્ર પરંપરા કે તેની પાછળ કોઈ દિવ્ય સંકલ્પ છે? સૌપ્રથમ આપણે 108 સંખ્યાનો આધિદૈવિક ભાવ સમજવાનો પ્રયાસ કરીશું. આજના સત્સંગમાં આપણે માલાજીના 108 મણકાની ભાવના 3 પ્રકારે સમજીશું. એટલે નાના મોટા બધાને સમજાશે. કારણ કે આજની યુવા પેઢી તર્ક કરે તો તેનો જવાબ પણ આ સત્સંગમાં મળી જશે. કારણ કે તેનો આધિભૌતિક ભાવ છે ને એ વિજ્ઞાનની દ્રષ્ટિએ જ છે. એટલે પ્રભુના અંગો, તત્વો અને પૂર્ણ પુરુષોત્તમના સ્મરણરૂપ રહસ્યને સ્પર્શતા આ 108 મણકાનો આધિદૈવિક ભાવ છે. પછી ધીમે ધીમે બ્રહ્માંડના નિયમ તરફ જઈશું અને અંતે જીવનના શ્વાસ સાથે તેનો સંબંધ સમજીશું. આજે આપણે જપને માત્ર સમજવાના નથી, પરંતુ તેનો અનુભવ કરવાનો છે. ગીતા જયંતીના સત્સંગમાં આપણે જપમાળાનો પ્રકાર સમજ્યા હતા, ખૂબ જ વિસ્તારપૂર્વક. આજે થોડીક સરળ ભાષામાં સમજવાનો પ્રયાસ કરીશું. અને શ્રી ગિરધરલાલજીના 120 વચનામૃતમાં પણ જપમાળાનો પ્રકાર દર્શાવ્યો છે, તેનો પણ ભાવ દર્શન કરીશું. ગયા સત્સંગમાં આપણે 12 પ્રકારના જપનો પ્રકાર સમજ્યા હતા. હવે અત્યારે આપણે અનુભવીશું કે શ્રી કૃષ્ણ શરણમ મમ એ માત્ર કોઈ ઉચ્ચાર નથી, પણ જીવનનો આશ્રય છે. તો ચાલો પ્રભુ કૃપાથી આ યાત્રાની શરૂઆત કરીએ. શ્રી વલ્લભના ચરણારવિંદમાં દંડવત કરી વિનંતી ધરીએ કે અહીં દર્શાવેલા 108 મણકાના ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી તેનો અનુભવ કરી શકીએ એવી કૃપા કરો. તો ચાલો શ્રી વલ્લભના જયઘોષ સાથે સત્સંગની શરૂઆત કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી ઝૂકી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું જપમાળાના અનેરા સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. પ્રિય વૈષ્ણવો, ચાલો હવે 3 પ્રકારે જપમાળાનો ભાવ સમજીએ. આમ તો આધિભૌતિકથી શરૂઆત કરી અને આધિદૈવિક સુધી પહોંચવાનું છે, પરંતુ આપણો પુષ્ટિ પ્રકાર છે, એટલે મન એમ કહે છે કે સૌપ્રથમ આપણે આ જપમાળાનો આધિદૈવિક ભાવ સમજી લઈએ. આપણા શાસ્ત્રો અનુસાર આપણે પ્રભુ સ્મરણ અર્થે જે માળાનો ઉપયોગ કરીએ છીએ ને તેના મણકાની સંખ્યા 108 છે, જેના ઉપરના ભાગે સુમેરુ હોય છે, જે માળાનો અંત અને શરૂઆત બંને સ્વરૂપે કાર્ય કરે છે. ધ્યાન આપજો, સુમેરુ છે તે માળાનો અંત અને શરૂઆત બંને સ્વરૂપે કાર્ય કરે છે. તેને સુમેરુ ઉપરાંત બિંદુ, સ્તૂપ કે ગુરુ મણકો પણ કહેવામાં આવે છે. માળાની શરૂઆત આ સુમેરુથી થાય છે. માળા કરતા કરતા આ સુમેરુ આવે ને ત્યારે તે વખતે ચાલતી માળાનો વિરામ નિર્દેશ કરે છે. જપમાળા તુલસી, રુદ્રાક્ષ, ચંદન વગેરેની બનાવવામાં આવે છે. શાસ્ત્રોમાં ભગવત પ્રાપ્તિ માટે યુગ પ્રમાણે અલગ અલગ ઉપાય બતાવ્યા છે. સતયુગમાં ધ્યાન, ત્રેતા યુગમાં યજ્ઞ, દ્વાપર યુગમાં ભગવાનના અર્ચ વિગ્રહની સેવા અને કળિયુગમાં જપ. જપમાળામાં રહેલા
108 મણકા નક્ષત્ર વિજ્ઞાન આધારિત છે. પ્રકૃતિ વિજ્ઞાનની દ્રષ્ટિએ બ્રહ્માંડમાં 27 નક્ષત્રોને માન્યતા આપવામાં આવી છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ દરેક નક્ષત્રના 4 ચરણ હોય છે. આ નક્ષત્રની સંખ્યાઓને ચરણની સંખ્યા વડે ગુણવાથી 108 સંખ્યા પ્રાપ્ત થાય છે. આમ 108 સંખ્યા એ સમગ્ર જગતનું પ્રતિનિધિત્વ કરે છે. એવી માન્યતાને આધારે માળામાં 108 મણકા હોય છે. બ્રહ્માંડમાં સુમેરુનું સ્થાન સર્વોપરી ગણાતું હોય, માળામાં પણ સુમેરુનું સ્થાન સર્વોપરી રાખવામાં આવે છે, તેમજ તેનું ઉલ્લંઘન કરવામાં આવતું નથી. પ્રભુના અંગ બાર, અલૌકિક સૂર્યના બિંબ બાર આપણું શરીર 5 તત્વનું બનેલું છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ તથા શરીરમાં અંતઃકરણ છે તે 4 તત્વો મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આમ કુલ 9 તત્વો થયા. 9 તત્વથી પ્રભુના દ્વાદશ અંગનું 10 શક્તિઓનું ધ્યાન કરવાનું છે. તેથી 9 ને 12 ગુણતા 108 આવે છે. માટે આપણી જપમાલાના મણકા 108 હોય છે. બીજું કારણ એ છે કે 12નો અંક ભગવત સ્વરૂપ વાચક છે અને 9નો અંક એ પૂર્ણ વાચક છે. તેથી 108 મણકાના જપથી પૂર્ણ પુરુષોત્તમનું હૃદયમાં ધ્યાન થાય છે. પ્રિય વૈષ્ણવો, વલ્લભકુલના બાળકોની આગળ પણ 108 લગાડવામાં આવે છે. તેનો પણ અનેરો ભાવ છે, તે પણ આપણે આગળ સમજીશું. હવે આ જપમાળાનો ભાવ આપણે બીજા પ્રકારે સમજીએ. ખગોળશાસ્ત્રની દ્રષ્ટિએ એટલે કે આધ્યાત્મિક ભાવ કહીએ તો પણ ચાલે. તેનો એક અંશ તો અહીં નક્ષત્રનો આપણે સમજ્યા, પરંતુ હવે વિસ્તારથી દર્શાવ્યો છે. અને એ કહેતા પહેલા એટલું કહી દઉં કે ગયા સત્સંગમાં એટલે ગીતા જયંતિ વખતે જે આપણે સત્સંગ કર્યો હતો તેમાં જપમાલાનો પ્રકાર સમજ્યા હતા. તેમાં 12 માલા કરવાનું કહ્યું હતું. એ નામ કહી દઉં કે જેના કારણે કોઈએ અગાઉ આ સત્સંગ શ્રવણ ન કર્યું હોય તો તેને ખ્યાલ આવી જાય. જપમાલા અનુકૂળતા હોય તો 12 પ્રકારે કરી શકાય છે. અષ્ટાક્ષરની માલા, બીજી ગદ્ય શ્લોકની માળા, ત્રીજી ગોપાલ મંત્રની માલા. ગોપાલ મંત્રની માલા જેને આજ્ઞા હોય તેને જ થાય છે અને અપરસમાં કરવાની હોય છે. શ્રીનાથજીના નામની માલા, પ્રભુના સ્વરૂપની માલા, શ્રી બલદેવજીની માલા, શ્રી યમુનાજીની માલા, શ્રી ગિરિરાજજીની માલા, શ્રી મહાપ્રભુજીની માલા, શ્રી ગુસાઈજીની માલા અને જે ઘરના સેવક હોય તે ઘરના મુખ્ય બાલકની માલા અને ગુરુદેવની માલા, જેમ કે શ્રી ગુરુદેવ ચરણ કમલેભ્યો નમઃ. હવે આ 108 મણકાનો આપણે ભાવ ખગોળશાસ્ત્રીય પ્રમાણે જોઈએ તો સૂર્યચંદ્રના આધારે પૃથ્વી ઉપર ઋતુચક્ર ચાલે છે. સૂર્યના માર્ગને પ્રાચીન ઋષિ વૈજ્ઞાનિકોએ 27 વિભાગોમાં વહેંચીને પ્રત્યેક વિભાગમાં રહેલા તારાઓના સમૂહને નક્ષત્ર સંજ્ઞા આપી છે. એટલે આ 27 નક્ષત્રો છે. અને આ નક્ષત્ર માળાના આધારે આપણી માળાની કલ્પના કરવામાં આવી છે. પ્રત્યેક નક્ષત્રના 4 ચરણ હોય છે. તેથી 27 ચોક 108. તેથી માળાના મણકા 108 રખાય છે તેમ આપણા પૂર્વજોનું માનવું છે. અને વિજ્ઞાનની દ્રષ્ટિએ સમજીએ તો જપમાળા વિશેનો આ પ્રકાર એક અનેરો જ પ્રકાર છે. એટલે કે માળા એટલે શું અને તેમાં 108 મણકા કેમ રખાય છે? તો આ સંસારની આંટીઘૂંટી, જીવન નિર્વાહ માટેની દોડધામ અને ક્યારેક આળસના લીધે મનુષ્ય દિવસમાં એકવાર પણ પરમ કૃપાળુ પરમાત્માનું સ્મરણ કરતો નથી હોતો. આવી પરિસ્થિતિમાં આપણા પૂર્વજો અજાણ ન હતા અને ઋષિમુનિઓ આવા વ્યસ્ત મનુષ્યોને દિવસમાં એકવાર પ્રભુ સ્મરણ કરવાની પ્રેરણા આપતા હતા.
જે આગળ વધતા 5 વાર અને પછી 11 વાર નામ સ્મરણ કરવાનું કહેતા, પ્રભુ સ્મરણ માટે પોતે આપેલા મંત્ર જપવા માટે જ્યારે કોઈ ચોક્કસ ગણતરીની જરૂર ઊભી થઈ ત્યારે મણકાવાળી માળાનો જન્મ થયો એવું માનવામાં આવે છે. બહુ જ સાદા અર્થમાં કહીએ તો મંત્ર માળાની ગણતરીની અનુકૂળતા માટેનું સાધન એટલે માળા. આ માળા 108 મણકાની બનાવવામાં આવી. તેની પાછળનું રહસ્ય ખૂબ જ જાણવા જેવું છે. મનુષ્યની શારીરિક રચના મુજબ તે 1 મિનિટમાં 15 શ્વાસ લે છે. આ ગણતરી પ્રમાણે મનુષ્ય 24 કલાકમાં 21,600 વાર શ્વાસ લે છે. આપણા શાસ્ત્રોમાં પણ તેની નોંધ છે. રાત્રિના 12 કલાક જો બાદ કરી લઈએ તો દિવસના 12 કલાકમાં મનુષ્ય 10,800 વાર શ્વાસ લે છે. સ્વાભાવિક છે કે દરેક શ્વાસે ભગવાનનું સ્મરણ ન થઈ શકે, પરંતુ જો વિધિપૂર્વક મંત્રનો જાપ કરવામાં આવે તો પ્રત્યેક મંત્ર જાપનું 100 ગણું ફળ મળે છે. ઋષિમુનિઓના આ વિધાન મુજબ દિવસ દરમિયાન જો 108 મંત્રનો વિધિપૂર્વક જાપ થાય તો તેનું 100 ગણું ફળ મળે. તે ગણતરીએ 108 ગુણ્યા 100 બરાબર 10,800. માળામાં 108 મણકા પરોવવામાં આવ્યા હતા. 108 મણકાની એક માળા મંત્ર જાપ કરી ફેરવવાથી શ્વાસે શ્વાસે ભજન કર્યું ગણાય. આમ દિવસમાં એક માળા ફેરવવી એ પ્રભુ ભજનનું પહેલું પગથિયું ગણાય છે. ધ્યાન આપજો, એક માળા ફેરવવી એ પ્રભુ ભજનનું પહેલું પગથિયું ગણાય છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. એટલે ઘણાને પ્રશ્ન થતો હોય કે એક ને એક મંત્રની આટલી માળા કરવાનું કહે છે તો તેનો મતલબ શું? તો આપણે એ સમજવાનું છે કે જેમ મંદિરના પગથિયા હોય તેમાં સીડીઓ છે, એ સીડીઓ તો એક સરખી જ હોય છે, પરંતુ તેનું સ્થાન ઊંચું થતું જાય છે ને. પહેલા પગથિયા કરતાં બીજું પગથિયું ઊંચું હોય છે. તેવી જ રીતે આપણે જેમ જેમ અષ્ટાક્ષરનું રટણ કરીએ, પંચાક્ષરનું મનન ચિંતન કરીએ, તેમ તેમ આપણા પ્રભુ પ્રત્યેના પ્રેમની અવસ્થા ગાઢી થતી જાય છે. એમ કરતાં કરતાં પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતાનું રૂપ ધારણ કરે છે. આમ અવસ્થા વધતી જાય છે. એટલે પ્રભુથી પ્રેમ કરવા માટેનું આ પ્રથમ પગથિયું છે એમ કહીએ ને તો પણ ચાલે. તો ચાલો હવે આ જપમાળાના પ્રકારને સમજવાનો સુંદર રીતે પ્રયાસ કરીએ, વિસ્તારપૂર્વક સમજવાનો પ્રયાસ કરીએ. કારણ કે ભગવત ચરણારવિંદનું ધ્યાન ધરીને જપ કઈ રીતે કરી શકાય તે સત્સંગમાં પ્રવેશ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, આપણા શ્રી હરિરાય મહાપ્રભુજીએ 5મા શિક્ષાપત્રમાં વર્ણન કર્યું છે કે અષ્ટાક્ષર મહામંત્રો વક્તવ્ય ઇતિ નિશ્ચયઃ સર્વદા સર્વભાવેન તેન સર્વમ ભવિષ્યતિ. એટલે અહીં કહે છે કે અષ્ટાક્ષર મહામંત્રનો સર્વભાવથી નિરંતર ઉચ્ચાર કરવો, તેથી સર્વ કાર્ય સિદ્ધ થશે. તેમાં વર્ણન કરતા કહે છે કે જીવ તો સ્વભાવથી દુષ્ટ છે. જો કશું ના બને તો અષ્ટાક્ષર મંત્રને મહામંત્ર સમજી અષ્ટપ્રહર શ્રી કૃષ્ણ શરણમનો જાપ કરવો. શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ વેદ, પુરાણ, શાસ્ત્ર, શ્રીમદ ભાગવત આદિ ગ્રંથોમાંથી નિશ્ચય કરીને સાર રૂપે આ અષ્ટાક્ષર મંત્રને પ્રકટ કર્યો છે. અને એ મંત્ર દેવી જીવો અર્થે એટલે કે લીલાના જીવો અર્થે છે. અષ્ટાક્ષર મંત્રના જપથી સર્વ કાર્ય સિદ્ધ થશે. એટલે પ્રત્યેક પુષ્ટિ જીવાત્માને મન અષ્ટાક્ષર મંત્ર એટલે સર્વસિદ્ધ સર્વોત્કૃષ્ટ મહામંત્ર. જ્યારે જીવાત્મા અષ્ટાક્ષર મંત્રનું સ્મરણ અંતઃપૂર્વક કરે છે ત્યારે ચિત્તને પરમ શાંતિનો અનુભવ થાય છે. આ અષ્ટાક્ષર મહામંત્ર સામાન્ય અથવા લૌકિક ફળોને આપનારો જોઈ સાધારણ મંત્ર નથી. એટલે કે આ કોઈ સાધારણ મંત્ર નથી, પરંતુ પરમ અલૌકિક ફળનું દાન કરનારો છે. તેના દરેક અક્ષરમાં અલૌકિક સિદ્ધિઓ રહેલી છે. જ્યારે જીવ શુદ્ધ હૃદયથી અષ્ટાક્ષરનો જપ કરે છે ત્યારે તેને અલૌકિક સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે.
અહંતાનો નાશ થાય છે, દાસ ભાવ ઉત્પન્ન થાય છે અને પ્રભુના ચરણારવિંદમાં દ્રઢતા થાય છે. ધ્યાન આપજો, પ્રભુના ચરણારવિંદમાં દ્રઢતા થાય છે. આ અષ્ટાક્ષર મહામંત્ર કોઈએ ઉપજાવી કાઢેલો મંત્ર નથી. તેનું પ્રાકટ્ય પણ અદ્ભુત અને અલૌકિક રીતે ગોલોકધામમાં થયું છે. એટલે અહીં કહ્યું ને કે ચરણારવિંદમાં દ્રઢ આશ્રય થાય છે. એટલે જપ સમયે આપણે ધ્યાન કઈ રીતે ધરવું જોઈએ તેનું પણ વર્ણન ખૂબ સુંદર રીતે અહીં કર્યું છે. જપ સમયે ધ્યાન કઈ રીતે ધરવું તો કહે છે કે ધ્યાન મર્યાદા માર્ગથી પુષ્ટિ માર્ગનું જુદું હોય છે. મર્યાદા માર્ગમાં આસન ઉપર બેસી પ્રભુને સંકલ્પથી સામા ઊભા રાખે છે. એ ધ્યાનમાં શ્રી ભગવાનને પરિશ્રમ છે, પ્રેમનો નાશ છે. પુષ્ટિ માર્ગમાં ભગવત ભાવ વધારવા માટે ભાવના મુખ્ય છે. ભાવનાથી ભાવ વધે છે. તેમાં સર્વથી શ્રેષ્ઠ રાસલીલાની ભાવના મુખ્ય છે. શ્રી મહાપ્રભુજીનું નામ પણ રાસલીલે તાત્પર્ય. આપણે પણ શ્રી મહાપ્રભુજીને વિનંતી રૂપે કહીએ કે અમને પણ રાસલીલા પર્યંત બુદ્ધિને પ્રેરણા આપો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. હવે અહીં કહે છે કે પંચાક્ષર જપનો પ્રકાર. આ ભાવના દરરોજ રાત્રે સૂતા પહેલા કરવાથી ભાવ વૃદ્ધિ થાય છે. તે નિશંક છે. આ ભાવના સિદ્ધ થવા માટે પંચાક્ષર મંત્ર, જે બ્રહ્મ સંબંધના મંત્રના છેડે પ્રથમ પંચાક્ષર અને પછી અષ્ટાક્ષર શ્રી કૃષ્ણ શરણમ મમ એ આપેલો છે. એટલે બ્રહ્મ સંબંધના મંત્રના છેલ્લા 13 અક્ષરમાં પંચાક્ષર અને અષ્ટાક્ષર બંને મંત્રો આવેલા છે. અષ્ટાક્ષરના જપની વાત કરીએ તો અષ્ટાક્ષર મંત્ર અશુદ્ધિમાં પણ બોલી શકાય છે. માટે લખ્યો છે પંચાક્ષરનો ભાવ છે હે કૃષ્ણ હું તમારો છું, અને અષ્ટાક્ષરનો ભાવ શ્રી કૃષ્ણ એ મારું શરણ છે. પ્રિય વૈષ્ણવો ધ્યાન આપજો, એકમાં કહ્યું છે હે કૃષ્ણ, તેમાં શ્રી કૃષ્ણ નથી કહ્યું. એટલે આ પંચાક્ષર મંત્ર છે ને એ વિરહમાંથી પ્રકટ થયેલો છે, અને અષ્ટાક્ષર છે ને એ શરણાગતિ, જેમાં શ્રી કૃષ્ણ કહેતા યુગલ સ્વરૂપનું, શ્રી કહેતા શ્રી સ્વામિનીજી અને કૃષ્ણ કહેતા કૃષ્ણ. એટલે શ્રી કૃષ્ણ મારો આધાર છે. અને એ છે પંચાક્ષર જપવાથી સર્વાત્મ ભાવ સિદ્ધ થાય છે. ધ્યાન આપજો, પંચાક્ષરનો જપ કરવાથી સર્વાત્મ ભાવ સિદ્ધ થાય છે અને અષ્ટાક્ષરના જપથી શરણ સિદ્ધ થાય છે. પંચાક્ષર શુદ્ધ અપરસમાં જ બોલાય. અપરસ ના હોય ત્યારે હોઠ હાલે નહીં તેમ જપવો જોઈએ. હવે મૌન જપનો પ્રકાર દર્શાવે છે કે આ જપ કરવાથી પ્રભુ ઈચ્છેલું ફળ આપે છે, પણ જેને કોઈ ફળની આશા પણ નથી તેને ભગવાન પરવશ થઈ જાય છે. વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં. ધ્યાન આપજો કે જે કોઈ પણ ફળ મેળવવાની ઈચ્છાથી કરે તો તેને ફળ આપે છે ભગવાન, પરંતુ જે કોઈ પણ ફળની આશા રાખ્યા વિના એટલે કે નિષ્કામ ભાવે કરે છે તો પ્રભુ તેને આધીન થઈને રહે છે. તો હવે આપણે એ નક્કી કરવાનું છે કે આપણે કોઈ લૌકિક કામનાઓ જોઈએ છે કે પ્રભુ જોઈએ છીએ. નિષ્કામ ભાવે કંઈ પણ કરશું તો પ્રભુ દોડતા પધારશે, પછી બીજું કંઈ બાકી જ નહીં રહે. અહીં કહે છે કે પ્રભુ તેને આધીન થઈને રહે છે જે નિષ્કામ ભાવે કરે છે તેને. અને આ જપ પછી અગર મુખથી બોલતા, મનમાં ચિંતન કરતા રાસલીલાની ભાવના કરવી. આ જપ સમયનું ધ્યાન સર્વશ્રેષ્ઠ છે. એટલે જપ સમયે રાસલીલાની ભાવનાનું ચિંતન કરવું. જપ ધ્યાન વિચારનું વર્ણન કરતા કહે છે કે રાસલીલાની ભાવના કઈ રીતે કરવી. તો કહે છે કે શ્રી રાસ પંચાધ્યાયના વર્ણન પ્રમાણે સુંદર અલૌકિક એવી મનોહર ભૂમિ છે, જ્યાં જીવ માટે અગમ્ય છે. ત્યાં અલૌકિક મધુર વાયુપત્રોને હલાવે સુંદર આમ્રવૃક્ષ, પીપળો, વડ, મોટા વૃક્ષો, તુલસી, જાઈ, જુઈ, મોગરો, વેલીઓ, ફલવૃક્ષો, દાડમ, લીંબુ, નારંગી વગેરે છે. પાસે જ શ્રી યમુનાજી મંદ મંદ વહી રહ્યા છે. મનોહર વૃંદાવન બંસીબટ છે.
મધ્યમાં તેજોમય સુંદર શ્યામ સ્વરૂપ મનોહર શ્રી કૃષ્ણ પ્રભુ બિરાજે છે. શ્રી ચરણ મનોહર છે, ઝાંઝર શોભે છે, મુકુટ કાચરીનો શ્રૃંગાર ધર્યો છે. ઓ શ્રીનાથજી, પીળું પીતાંબર પહેર્યું છે, કટી મેખલા ધરી છે, દશેય અંગુલીઓમાં મુદ્રિકા હીરાની ધરેલી છે, સુંદર નાભી છે, વક્ષસ્થળ પર ચંદન ચર્ચેલું છે. અહીં મુકુટ કાચનીએ ભક્તિ રસતો દાન કરવા પ્રભુએ ધારણ કર્યું છે. અને રાસલીલામાં પ્રભુના શ્રૃંગાર આ મુકુટ કાચનીના જ હોય છે. હવે ભગવત સ્વરૂપના ચિંતનનું વર્ણન કરતા કહે છે કે શ્રીકંઠમાં મોતી, માણેક, હીરા પરના સુવર્ણના હાર શોભી રહ્યા છે. નવરત્ન હાર, વૈજંતી માલા ધરી છે, સુંદર વનમાલા ધરી છે, ગુંજામાલા પણ ધરી છે, હડપચી છે, ચીબુક પર હીરો ઝગમગે છે, સુંદર દંતાવલી, મધુર ભાલ, ઘુઘરિયાળા કેશ છે. ધ્યાન આપજો, ચીબુક પર હીરો ઝગમગે છે, સુંદર દંતાવલી, મધુર નાસિકા, બંને શ્રીહસ્તમાં વેણુ છે, મંદ મંદ હાસ્ય કરી રહ્યા છે, સ્મિત રેલી રહ્યા છે, સુંદર કમલાક્ષ છે, કામધનુષ જેવી ભ્રુકુટી છે, સુંદર તિલક, લલિત ભાલ, ઘુઘરિયાવાળા કેશ, મોર પીછનો મુકુટ, મકરાકૃત કુંડલ ધારણ કર્યા છે, જે હીરાના છે. તેનાથી બંને કપોલ પર તેજ પડવાથી ઝળકે છે. એક ચરણ વાંકો, બીજો સીધો, ઊભો રહી વેણુ બજાવે છે અને આજુબાજુ ગોપીજનો છે. હવે રાસલીલાનું વર્ણન કરતા કહે છે કે શાસ્ત્ર પદબદ્ધ પ્રમાણે રસના આવેશથી પોતે મધુર નૃત્ય કરે છે. સર્વ સામગ્રી સહિત છે. સર્વ વાજિંત્ર અને સર્વ અલંકાર યુક્ત શ્રી ગોપીજનો શરદ પૂર્ણિમાની મનોહર પૂર્ણચંદ્ર છે વગેરે સર્વ અલૌકિક પ્રભુ રસાવિષ્ટ રસેશ સ્વરૂપ છે. પ્રભુના આવા સુંદર સ્વરૂપનું ધ્યાન કરવું. આ ધ્યાન કરતા પંચાક્ષર અષ્ટાક્ષર જપથી પ્રેમ ભાવે સર્વાત્મ ભાવ સિદ્ધ થાય છે અને આપણા બધા જ દોષો ચરણ ધ્યાનથી શમે છે. માટે ચરણ ધ્યાન પ્રકારનો પણ ભાવ સમજી લઈએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, શ્રી ભગવાનના બંને ચરણો નીલકમલ સમાન શોભી રહ્યા છે. એમના નખ લાલ મણી જેવા માણેક જેવા તેજસ્વી છે. બંને ચરણોમાં એટલે કે વામ ચરણથી પુષ્ટિનું સ્થાન છે, એટલે કે ડાબુ ચરણ એ પુષ્ટિનું સ્થાન છે અને જમણા ચરણમાં મર્યાદા છે. માટે જમણો વાંકો ને ડાબો સ્થિર છે. વામ ચરણમાં 7 ચિહ્નો છે અને દક્ષિણ ચરણમાં એટલે કે જમણા ચરણમાં 9 ચિહ્ન છે, જેમાં વામ ચરણના 7 ચિહ્ન અને તેનું સ્વરૂપ કારણ કહે છે. તો ચાલો એ 16 ચિહ્નની ભાવના સમજીએ. દક્ષિણ ચરણ કમલના 9 ચિહ્ન છે. તેમાં પહેલું છે ધ્વજ. ચરણનું ધ્યાન એટલે કે ધ્વજ ચિહ્નનું ધ્યાન કરનાર ભક્ત સદા નિર્ભય અને સર્વોપરી છે. તે જણાવ્યા પછી વિજય ચિહ્ન તરીકે પ્રભુ પ્રથમ ધ્વજા વામ ચરણે ધારણ કરે છે. જે કૃપાપાત્ર છે તે જ સન્મુખ આવે છે, બાકીના વિમુખ છે તે જણાવવા માટે ધ્વજા વિમુખ છે. બીજું અંકુશ. અંકુશ ચરણ ધ્યાન કરનારનું મન મદોન્મદ હાથી જેવું હોય છતાં બીજે કાંઈ ભટકતા ભગવાન પોતે તેને વશ રાખે છે તે જણાવવા માટે બીજું ચિહ્ન અંકુશ છે. અને અંકુશ સર્વશ્રેષ્ઠ છે, માટે જ દંડ વગેરેની જરૂર નથી. તેથી દોષ નિવૃત્તિ માટે આ અંકુશ ચિહ્નનું ધ્યાન ધરવાનું હોય છે. ત્રીજું ચિહ્ન છે કમળ. કમળ જળમાં ઉગે છે, સૂકી ભૂમિમાં નહીં, તે જણાવવા કોમલ હૃદય હોય. આંખોમાં વિરહથી આંસુ આવતા હોય તે હૃદયમાં જ ચરણ રહે છે તે બતાવવા કમલનું ચિહ્ન. ત્રીજું, ચરણ સુખે સેવાય છે, કોમળ છે, પ્રીતિ વધારે છે, પ્રકાશ આપે છે, તે માટે અજ્ઞાન નિવારક કમલ ચિહ્ન ભક્તોના દોષને અને અજ્ઞાનને ધ્યાનથી નિવારે છે. ચોથું છે
વજ્ર, જેમ પર્વતની પાંખો ઇન્દ્રે વજ્રથી કાપી પર્વત તોડવાને વજ્રનો ઉપયોગ કર્યો છે, તેમ પર્વત જેવડા પાપો મનુષ્યોના શ્રી પ્રભુચરણના ધ્યાનથી નાશ પામે છે. કઠણમાં કઠણ હૃદયને પણ ભગવત ચરણ ધ્યાન નરમ બનાવે માટે વજ્રચિહ્ન છે. ચરણ ધ્યાન વિના સેવા દુર્લભ છે અથવા તો ક્રિયારૂપ છે. ધ્યાન આપજો, ચરણારવિંદનું ધ્યાન ધર્યા વિના સેવા દુર્લભ છે અથવા તો ક્રિયારૂપ છે. પાંચમું ચિહ્ન છે સ્વસ્તિક. પોતાના ચિત્તમાં આ ચિહ્નનું ધ્યાન કરનાર દેવાધિદેવ અને ચંદ્ર જેવો તુરત થાય છે. જ્યાં સ્વસ્તિક એટલે કે સાથીઓ પુરાય ત્યાં મંગલ જ હોય, દુઃખ ના હોય, અમંગળ ના હોય. આથી મંગલમય સૂચવવા દુઃખનો અભાવ અને સુખ ધ્યાનથી સુલભ છે. તે જ સૂચવવા સ્વસ્તિક એટલે કે સાથિયાનું ચિહ્ન પાંચમું છે. એ સર્વ પુરુષાર્થ ચારે પુરુષાર્થને આપે છે માટે ચારે લીટી સ્વસ્તિકની છે. આ ચારે પુરુષાર્થો પુષ્ટિ માર્ગમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ પ્રમાણે છે. હવે ધર્મ કહે છે કે હે પ્રભુ, હું તારા દાસનો દાસ છું. મારું મન તારું સ્મરણ કરે અને વાણી ગુણગાન કરે અને શરીર સેવા કરે એવી કૃપા કરો. અર્થ શું છે તો કહે, હે નિર્દોષ પૂર્ણ ગુણ, આપના વિના મારે સ્વર્ગ રસાધિપતિપણું તથા બ્રહ્મલોકનું રાજ્ય, ચક્રવર્તી રાજ્ય અને મોક્ષ વગેરે પણ મારે નથી જોઈતા. મારે તો મારું સર્વ અર્થ આપ જ છો. અર્થ કહેતા સંપત્તિ. પછી છે કામ, એટલે પાંખ વિનાના પક્ષીના બચ્ચા જેમ માતાનું સ્મરણ કરે છે, ગાય દોતા વાછરડું ગાયને સ્મરે, પરદેશ ગયેલા પિયુને તેની સ્ત્રી સ્મરે, તેમ હે પ્રભુ, હું આપને મળવા તૈયાર છું. મોક્ષનું વર્ણન કરતા કહે છે કે દરેક જન્મમાં મને સ્ત્રી પુત્રના સંગ કરતા આપના ભક્તોનો સંગ થાય અને જો તેઓ પણ ભક્ત બને તો જ તેમનો પણ સંગ થાય. પણ હે પ્રભુ, આપની સેવા અને આપના ભક્તોનો સંગ એ જ મારે મન મોક્ષ છે. આ ચારે પુરુષાર્થોને આપવા માટે આપનું આ ચરણ સમર્થ છે. માટે જ ચાર લીટીવાળો સાથીઓ એ ચિહ્ન એટલે કે સ્વસ્તિક આવું મંગલમય છે. ત્યારબાદ છે અષ્ટકોણ. 8 ઐશ્વર્ય અણિમા, મહિમા, ગરિમા, લાધિમા, પ્રાપ્તિ, પ્રાકટ્ય, ઈશિત્વ, વશિત્વ એટલે સર્વત્ર સત્તા, નાનામાં નાનું રૂપ, મોટામાં મોટું, ભારેમાં ભારે, હલકામાં હલકું, ઈચ્છેલી વસ્તુની પ્રાપ્તિ, સર્વત્ર ગતિ, સર્વની માલિકી, સર્વને વશ કરવાપણું એ માટે આ 8 ઐશ્વર્ય છે. તેમજ તે 8 કોણવાળી પૃથ્વીનું રાજ્ય ભગવત ચરણ આપે છે, છતાં તે ભક્ત લેતા નથી. માટે ભગવાનનું આ વામ ચરણમાં અષ્ટકોણનું ચિહ્ન ધારણ કરે છે. ત્યારબાદ છે યવ, એટલે જવ એ ધાનનો રાજા છે. યજ્ઞમાં હૂત દ્રવ્ય છે, તેમ ચરણ ધ્યાન કરનાર યજ્ઞરૂપ વધે છે. તે બતાવવા તેમ સમગ્ર વૈદિક તાંત્રિકમાં જપ મુખ્ય છે, તેમ સર્વ સાધન આપનાર ચરણ હોવાથી આ ચિહ્ન છે, જવનું ચિહ્ન છે. ત્યારબાદ છે ઉર્ધ્વ રેખા. આ ચિહ્નનું ધ્યાન કરનારની અધોગતિ થતી નથી. ઉર્ધ્વ રેખા એટલે આમ ઉપરનો એરો હોય એ પ્રમાણે, એટલે તેની અધોગતિ થતી નથી. મોક્ષ સુધી પહોંચવાની નિસરણીમાં ઊંચા ખંભ હોય તેમ બતાવવા ઉર્ધ્વ રેખા એટલે કે ઊંચી લીટીઓનું ચિહ્ન ચરણમાં ધારણ કર્યું છે. 9મું ચિહ્ન છે કલશ. રસવાળા ચરણમાં રહી શકે, નિરસ નહીં. એટલે આ કલશમાં જે રસ ભર્યો છે તે ભક્તિ રસ, ભાવ રસ, દૈન્ય રસ એ બતાવવા જલપૂર્ણ કલશનું ચિહ્ન છે. આ ચરણ ધ્યાનનું અમંગલ કદી જ થતું નથી. એટલે જે કોઈ આ કલશ ચિહ્નનું ધ્યાન ધરે છે તેનું કોઈ દિવસ અમંગલ થતું જ નથી. માટે મંગલ કલશ શ્રી પ્રભુના ચરણોમાં 9મું ચિહ્ન છે. ચાલો હવે પ્રવેશ કરીએ વામ ચરણ કમલના 7 ચિહ્નની ભાવનામાં. પેલું છે ગોષ્પદ. વામચરણ ગાયમાં સર્વદેવ છે, એટલે વામચરણમાં ગોષ્પદનું ચિહ્ન છે
તેની ભાવના કહે છે કે ગાયમાં સર્વદેવ રહે છે. તેમ દેવ, દાનવ, મુનિ, મનુષ્ય ગાયને સેવે છે. તીર્થો ગાયમાં વસે છે. ગાયનું છાણ પવિત્ર છે. તેવું સર્વને પવિત્ર કરનારું આ વામચરણમાં બિરાજમાન ગોષ્પદ ચિહ્ન છે. તેથી જ ગોષ્પદ ખરી એ ગાયના પગલાનું ડાબા ચરણમાં ચિહ્ન છે. બીજું છે જાંબુ ફળ. લોકની લક્ષ્મી પણ સુલભ, સોનું, ધન ધાન્ય પણ ભગવત ચરણથી મને મળે છે તે જણાવવા બીજું ચિહ્ન જાંબુ ફળનું છે. સર્વ ફળ કરતા શ્યામ, છતાં જાંબુ વિલક્ષણ ફળ છે. તેમ નિષ્ફળ થવાય નહીં, સફળતા જ મળે તે જણાવવા જાંબુ ફળનું ચિહ્ન વામચરણમાં બીજું છે. ત્રીજું મત્સ્ય. આ મત્સ્ય ચિહ્નનું બહુ ધ્યાન કરતા પણ હૃદયમાં સ્થિર થતું નથી, માટે આ ત્રીજું ચિહ્ન મત્સ્ય છે. મત્સ્ય જેમ જલ વિના રહેતો નથી, તેમ પુષ્ટિ ભક્તોનું હૃદય કોમલ રસમય હોય તો જ ચરણ રહે છે. માટે મત્સ્ય ચિહ્ન વામચરણે ત્રીજું છે. સૂકા હૃદયથી તે ખસી જાય છે. ચોથું છે ધનુષ્ય. કઠોર મનુષ્યને ન મળે, નમ્રને મળે, માટે ચોથું ચિહ્ન ધનુષ્યનું છે. યુદ્ધમાં ધનુષ્યથી શત્રુ નાસી જાય, તેમ આ ચરણ ધ્યાનથી કામ, ક્રોધ, લોભ, આવા શત્રુઓ નાસી જાય છે. માટે ધનુષ્યનું ચિહ્ન ધારણ કર્યું છે. પાંચમું છે ત્રિકોણ. સાત્વિક, રાજસ, તામસ ત્રણેય ગુણવાળા ભક્તોને ભગવાન ઉદ્ધારવા સમર્થ છે તે જણાવવા માટે ત્રિકોણનું ચિહ્ન પાંચમું છે. તેમજ દેવ, મનુષ્ય અને રાક્ષસ ત્રણેય જાતિમાં ભગવાનને સમતા છે. ત્રણેય જાતિમાં ભક્તો પ્રિય છે. નારદ, ધ્રુવ, પ્રહલાદ એ ત્રણ જાતના ભક્તો પ્રભુને સમાન છે તે જણાવવા ત્રિકોણનું ચિહ્ન ધારણ કર્યું છે. ત્યારબાદ છે અર્ધચંદ્ર. શ્રી મહાદેવજીના માથે અર્ધચંદ્રનું ચિહ્ન છે. તે શ્રી પ્રભુના વામ ચરણે છે. તેથી શ્રી મહાદેવજીના શિર પર શ્રી પ્રભુ ચરણ બિરાજે છે. શ્રી મહાદેવજીનું મસ્તક શ્રી પ્રભુ ચરણે નમે છે, તો બીજા નમે તેમાં શી નવાઈ તે બતાવવા છઠ્ઠું ચિહ્ન અર્ધચંદ્રનું છે. અને આ ચિહ્નનું પણ ધ્યાન કરનારનું મંગલ જ થાય છે. સાતમું ચિહ્ન છે અને આમ ટોટલ 16મું ચિહ્ન સર્વનો આધાર. આકાશ ચિહ્ન. સર્વનો આધાર જેમ આકાશ છે, તેમ સર્વનો આધાર પણ શ્રી પ્રભુનું ચરણ છે તે બતાવવા સાતમું ચિહ્ન આકાશનું છે. ઉર્ધ્વ ગતિવાળા જીવો આકાશમાં રહે છે, નીચે ઉતરતા નથી, તેમ ભગવાનના ચરણના ધ્યાનવાળા સદા ઊંચે જ જાય છે. શ્રી કૃષ્ણ પ્રભુના આ ચરણારવિંદના ચિહ્નો દક્ષિણમાં 9 અને વામમાં 7 એ પ્રમાણે 16 ચિહ્નવાળા ચરણનું ધ્યાન ધરનારના હૃદયમાં શ્રી પ્રભુના ચરણો સ્થિર રહે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. એટલે આપણે અષ્ટાક્ષરનો જપ કરતા હોઈએ ત્યારે શ્રીનાથજી, મહાપ્રભુજી કહો કે શ્રી ઠાકોરજી કહો, એમના ચરણ ચિહ્નોનું ધ્યાન ધરવું એમ અહીં વર્ણન કર્યું છે. પ્રિય વૈષ્ણવો, આપણે આ બધું શા માટે કરીએ છીએ? પ્રભુથી પ્રેમ થાય તે માટે જ કરીએ છીએ ને. એટલે જ્યાં સુધી પ્રભુ કૃપા ના હોય તો કંઈ જ બની ના શકે. ગમે તેવું રૂપ હોય, ગમે તેવા ગુણ હોય, પણ પ્રેમ ના હોય ને તો શ્રીનાથજી મળતા નથી. પ્રેમની ગેરહાજરીમાં પ્રભુ મળતા નથી. પ્રભુ સાધનોથી રીઝતા નથી. આપણે પ્રભુ પ્રત્યે સાચા હૃદયનો નિસ્વાર્થ પ્રેમ રાખીએ ને તો પ્રભુ આપણા પ્રત્યે પણ પ્રેમ રાખે. પ્રભુ વસ્તુના નહીં પરંતુ પ્રેમના ભૂખ્યા છે. સારામાં સારા કુળમાં જન્મ હોય, કર્મો સારા, સાત્વિક તથા વેદ વેદાંતનું જ્ઞાન હોય, પણ પ્રભુથી પ્રેમ ના હોય તો પ્રભુની કૃપા મળતી નથી. પ્રેમ એકડો છે અને અન્ય મીંડા છે. એકડા વિના મીંડાની કોઈ કિંમત નથી. તેથી જ પ્રેમ વિના જીભથી પોપટની જેમ પડી જવાથી પ્રભુ પામી શકાતા નથી. પ્રેમ તત્વ એ જ સર્વસ્વ છે. આથી જ પુષ્ટિ માર્ગમાં પ્રેમથી સેવા કરવાનું કહ્યું છે. પુષ્ટિ ભક્તિ, પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ કદાપી ફળની આશા ન રાખે
તત્સુખની ભાવના સાથે શ્રી ઠાકોરજીની સેવા દ્વારા પ્રભુનો અનુગ્રહ પ્રાપ્ત કરી શકાય છે. મન સદા શ્રી ઠાકોરજીમાં જોડાય એ જ નિરોધ. આમ કરવાથી જીવની અહંતા મમતા છૂટી જશે અને શ્રી કૃષ્ણ શરણમ મમ આ અષ્ટાક્ષર મહામંત્રનો પાઠ આપણે વૈષ્ણવોએ નિરંતર સદા સર્વદા કરવો જોઈએ. સાચું કહેજો વાલા વૈષ્ણવો, આપણે અષ્ટાક્ષર મંત્ર બોલીએ છીએ, પરંતુ શું ક્યારેય આપણે આ રીતે મહાપ્રભુજીના કે શ્રીનાથજીના ચરણારવિંદનું ધ્યાન ધરીને અષ્ટાક્ષરનું રટણ કરતા હતા? એટલે આપણે સંખ્યામાં ન જતા ભાવથી ભલે એક વખત નામ લઈએ, શ્રી કૃષ્ણ શરણમ મમ, પરંતુ એ નામનો અનુભવ આપણા હૃદયમાં થાય ને તો એ એક માળા બરાબર છે. આખી માળા કરીએ પરંતુ કંઈ જ અનુભવ ન થાય અને પોપટની જેમ કર્યા કરીએ કે મારે આટલી માળા કરવી છે, તો આપણા પ્રભુ તો અગણિત આનંદ છે, તો એને કઈ રીતે ગણી શકાય? આ તો જેનાથી કંઈ નથી બની શકતું. એટલે આ રીતે એક નિયમ રાખ્યો હોય તો બધું જ થઈ શકે. એટલે અર્થના અનુસંધાનપૂર્વક કરવું, લીલાના ચિંતન સહિત કરવું. એટલે અષ્ટાક્ષર મંત્રમાં 8 અક્ષરો છે અને એ અક્ષરો એ માત્ર મૂળાક્ષર નથી પરંતુ અદ્ભુત સિદ્ધિ આપનારા છે. તો ચાલો એક એક અક્ષરનું આપણે એક એક વાક્યમાં સમજીએ, કારણ કે એક કીર્તન પણ આપણે ગાઈએ છીએ. સુણ સાહેલી મહામંત્ર છે શ્રી કૃષ્ણ શરણમ મમ. તો તેના આધારે જ આપણે સમજીએ કે શ્રી કહેતા સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે, ધનવાન થાય છે અને રાજાને અત્યંત પ્રિય થાય છે. કૃ પાપનો નાશ કરે છે. ષ્ણ આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક આ ત્રિવિધ દુઃખોનો નાશ કરે છે. શ એ જન્મ મરણનું દુઃખ દૂર કરે છે. અને ર પ્રભુ સંબંધી જ્ઞાન પ્રાપ્ત કરાવે છે. ણમ કહેતા કૃષ્ણમાં દ્રઢ ભક્તિ થાય છે. મ કહેતા કૃષ્ણરૂપી પરમ રત્ન બતાવનાર ગુરુમાં પ્રીતિ થાય છે. ફરી બીજી વાર મ છે એ શ્રી હરિની સાથે સાયુજ્ય થાય છે. જીવનો પુનર્જન્મ થતો નથી. આ ભક્તિ માર્ગનું સાયુજ્ય જ્ઞાન માર્ગના સાયુજ્ય કરતાં ઉત્તમ છે. હવે આ શબ્દાર્થને વિસ્તારથી જોઈએ તો શ્રી સૌભાગ્ય આપે છે. સૌભાગ્ય એટલે સારું નસીબ. સારું નસીબ એટલે ગૃહસ્થાશ્રમ આદિનું સુખ, અને ગૃહસ્થાશ્રમ સારી રીતે ચલાવવા માટે લક્ષ્મી જોઈએ. તે ભક્ત નિરંતર શ્રી અષ્ટાક્ષર મહામંત્રનું રટણ કરે છે, તેની પાસે લક્ષ્મી આપોઆપ આવે છે. લક્ષ્મીને શોધવા ભટકવું પડતું નથી, કારણ કે પ્રભુના ભક્તો હંમેશા નિષ્કામ હોય છે. નારાયણદાસ બ્રહ્મચારીને ત્યાં રાત્રિના ધનનો ઢગલો થઈ જતો. તેઓ તેને બગાડ માનીને સવારે સાવરણીથી સાફ કરીને ઘરની બહાર ફેંકી દેતા. આમ ગૃહસ્થાશ્રમનું સુખ લૌકિક દ્રષ્ટિએ ઉત્તમમાં ઉત્તમ સુખ છે, જે મેળવવા મનુષ્યને અથાગ પ્રયત્ન કરવા પડે, પરંતુ નિષ્કામ ભાવે અષ્ટાક્ષર મંત્રનો અહર્નિશ જપ કરનારને માત્ર શ્રી અક્ષરના ઉચ્ચારથી આ સુખ મળે છે. ધ્યાન આપજો, નિષ્કામ ભાવે કહ્યું છે. ત્યારબાદ કૃ. આ અક્ષરનો ઉચ્ચાર કરવાથી જીવના મોટામાં મોટા પાપોનો નાશ થાય છે. શાસ્ત્રોમાં દોષોના નિવારણ માટેનો જે ઉપાય બતાવવામાં આવ્યા છે તે એટલા બધા કઠિન છે કે તેમ કરવાથી ખૂબ જ કષ્ટ સહન કરવું પડે છે, એટલે સુધી કે આપણું શરીર પણ જર્જરિત થઈ જાય. જ્યાં સુધી કરેલા પાપો નાશ ના પામે ત્યાં સુધી ભક્તિ માર્ગમાં પ્રવેશ ના થાય. પાપ 3 પ્રકારના છે. કાયિક એટલે કે જે શરીરથી થાય તે, વાચિક એટલે વાણીથી થાય તે, અને માનસિક એટલે મન દ્વારા થાય તે. આ બધા પાપો દૂર કરવાનો અત્યંત સરળ રસ્તો શ્રી મહાપ્રભુજીએ બતાવ્યો કે અષ્ટાક્ષર મહામંત્રનું અહર્નિશ રટણ કરતા રહેવું, અને આ કૃ અક્ષરનો ઉચ્ચાર થતાં જ બધા પાપનો નાશ થાય છે. ત્યારબાદ છે ષ્ણ. જીવને 3 પ્રકારના દુઃખો પીડા આપે છે: આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. આ ત્રિવિધ દુઃખોને આપણે લૌકિક ભાષામાં આધિવ્યાધિ ઉપાધિ કહીએ છીએ. તેમાંથી મનુષ્ય મુક્ત થાય ત્યારે જ તેનું ચિત્ત નિર્મળ બને છે અને પ્રભુના સેવા સ્મરણમાં લાગે છે. આવી ચિત્તની નિર્મળતા અન્ય કોઈ સાધનથી થતી નથી, તે કેવળ પ્રભુના શરણે જવાથી જ થાય છે. ષ્ણ અક્ષરના ઉચ્ચારણથી મનુષ્યના 3 પ્રકારના દુઃખ નાશ પામતા વાસનાઓ નિર્મૂળ થાય છે અને અંતઃકરણ શુદ્ધ થાય છે. ત્યારબાદ ચોથું શ અક્ષરના ઉચ્ચારથી જન્મ મરણના ફેરામાંથી મુક્તિ મળે છે.
જીવને 84 લક્ષ યોનિમાં ભટકવું પડતું નથી. લૌકિકમાં તેની અહંતા મમતા છૂટી જતા તેની સંસારમાંથી નિવૃત્તિ થાય છે. એટલે આસક્તિ છૂટી જાય છે સંસારમાંથી અને જીવ ભગવત પ્રાપ્તિનો અધિકારી બને છે. ત્યારબાદ છે ર. જે જીવની સંસારમાંથી આસક્તિ છૂટી જાય છે તેને લૌકિક સુખ તુચ્છ લાગે છે. તેને હવે તો કેવળ પ્રભુ પ્રાપ્તિની જ ઝંખના હોય છે. તેથી પ્રભુ કોણ છે, તેમનું સ્વરૂપ કેવું છે, જીવનું સ્વરૂપ શું છે, જીવ કેવી રીતે પ્રભુને પ્રસન્ન કરી પ્રાપ્ત કરી શકે, આ બધી બાબતો જાણવાની જિજ્ઞાસા આ ર અક્ષરના ઉચ્ચારણથી જાગે છે. તેની જિજ્ઞાસા આ મહામંત્રના રટણથી સંતોષાતા પ્રભુના મહાત્મ્યનું તેને જ્ઞાન થાય છે. ત્યારબાદ છે રમ. રમ કહેતા પ્રભુનું મહાત્મ્ય જાણ્યા પછી તેમનામાં સુદૃઢ અને સર્વથી અધિક પ્રેમ ઉત્પન્ન થતા ભક્તિ પ્રાપ્ત થાય છે. પ્રભુ પ્રત્યેનો આવો પ્રેમ રમ અક્ષરના ઉચ્ચાર માત્રથી પ્રાપ્ત થાય છે. ભક્તિ દરેકને પ્રાપ્ત થતી નથી. ભક્તિ કરવા માટે પણ ભગવત કૃપા જોઈએ. ધ્યાન આપજો, ભક્તિ કરવા માટે પણ ભગવત કૃપા જોઈએ. પ્રભુ જે જીવના ઉપર કૃપા કરે તેને જ ભક્તિનું દાન કરે છે. ભક્તિ જ્ઞાન કરતાં પણ શ્રેષ્ઠ છે. ત્યારબાદ 7મું મ. ભક્તિ માર્ગમાં પ્રવેશ માટે ગુરુદેવની કૃપા અનિવાર્ય છે. પ્રભુની પ્રાપ્તિ ગુરુદેવ દ્વારા જ થાય છે. તેમની કૃપાથી જ જીવને સેવા કરવાનો અધિકાર મળે છે. પ્રભુ અને જીવની વચ્ચે ગુરુદેવ સેતુ સમાન છે. માટે પ્રભુ પર પ્રીતિ થતા પહેલા શ્રી ગુરુદેવ પર પ્રીતિ થવી જોઈએ. આવી પ્રીતિ મ અક્ષરના ઉચ્ચારથી થાય છે. ત્યારે ગુરુદેવની કૃપાથી આપણા અજ્ઞાનરૂપી અંધકારનો નાશ થાય છે અને માર્ગનું જ્ઞાન થાય છે. ત્યારે પ્રભુના સ્વરૂપાનંદની પ્રાપ્તિ થઈ શકે છે. ત્યારબાદ 8મું છે મ. આવા જીવોને હવે પ્રભુ સિવાય બીજા કોઈનું આકર્ષણ રહેતું નથી. તેથી બીજા મ અક્ષરનો ઉચ્ચાર કરવાથી પ્રભુનું સાયુજ્ય મળે છે. એટલે હવે પુનર્જન્મ રહેતો નથી. આ પ્રકારે શ્રી અષ્ટાક્ષર મહામંત્રના દરેક અક્ષરમાં અલૌકિક સિદ્ધિઓ પ્રકટ કરવાનું સામર્થ્ય રહેલું છે. શ્રી મહાપ્રભુજીએ શરણે આવેલા જીવોની નિસાધન સ્થિતિ જોઈને તેમના ઉપર કૃપા વિચારી આ અલૌકિક મહામંત્રનું દાન કર્યું છે. શ્રી ગુસાઈજી પ્રભુચરણે અષ્ટાક્ષર મહામંત્રનું મહાત્મ્ય જીવોને સમજાવવા માટે શ્રી અષ્ટાક્ષર મંત્રાર્થ નિરૂપણમ નામનો ગ્રંથ રચ્યો છે, જે આપણે અગાઉ લીધેલું છે. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. વાલા વૈષ્ણવો, મેં આપને અગાઉ કહ્યું હતું એમ શ્રી ગિરધરલાલજીના 120 વચનામૃતમાં એક વચનામૃતમાં આ જપમાળાના 108 મણકાનો ખૂબ સુંદર વિસ્તારથી પ્રકાર છે, જેમાં 12 માળા જે કરવાનું કહ્યું છે તે બધો આ વિસ્તાર આપણે એ વચનામૃત વ્રજભાષામાં છે તે જોઈશું અને હજી અષ્ટાક્ષરનો મહિમા પાછળ હું એડ કરી દઈશ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. અને જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો કે શું આપને આ માહિતી ઉપયોગી થઈ કે શું આપને આ સત્સંગમાં આનંદ આવ્યો, કંઈ નવું જાણવા મળ્યું, આમાંથી આપને શું ગમ્યું એ આપ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો. હવે અગાઉ કરેલો સત્સંગ શ્રી વલ્લભના ચરણારવિંદમાં વિનંતી ધરીને કરીએ કે અહીં સમજાવેલા ભાવને અમે અમારા આત્મામાં ધારણ કરી શકીએ એવી કૃપા કરો. જય શ્રી કૃષ્ણ. એટલે વાલા વૈષ્ણવ અગાઉ કરેલો સત્સંગ એડ કરું છું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે જે જપમાળા કરીએ છીએ તેમાં 108 મણકાનો શું ભાવ છે તે જોઈશું. ખૂબ જ સુંદર ભાવ છે. આ ભાવ જાણ્યા પછી આપણને માળા કરવાનો વધુ આનંદ આવશે. તો ચાલો તેનું સ્વરૂપ સમજીએ. કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ મમ ઉચ્ચરે. કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ મમ ઉચ્ચરે. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. શ્રી ગિરધરલાલજીના 120 વચનામૃત આપણે જોઈ રહ્યા છીએ. તેમાં આપણે 56મું વચનામૃત પહોંચ્યા છીએ કે જેમાં જપ કે પ્રકાર કી આજ્ઞા બતાવી છે.
એટલે કે જપના પ્રકારની વિધિ, સાચી રીત બતાવી છે કે કઈ પ્રકારે જપ કરવો જોઈએ, જપ કરતી વખતે કેવું અનુસંધાન રાખવું જોઈએ, શેનું ધ્યાન ધરવું જોઈએ, ખૂબ જ સુંદર રીતે દર્શાવ્યું છે. અને આપણે કેટલી માલાજી કરવી જોઈએ બધાનું જ સવિસ્તર વર્ણન આપેલું છે. તો ચાલો આપણે જોઈએ. આવતીકાલે સંવત્સર છે, તો આપણે પણ નવા વર્ષથી ખૂબ જ સારી રીતે ભગવદ નામ લઈએ અને પ્રભુને હૃદયમાં પધરાવીએ. તો ચાલો આપણે જોઈએ જપ કે પ્રકાર કી आज्ञा. अब 56 वचनामृत में आपने जप के प्रकार की आज्ञा करी. मैं प्रथम तो अष्टाक्षर की माला फेरावनी सो मुख्य मंत्र है. तासो पलार्थ भूले तो आसुरावेश हो जाए. तासो अष्टाक्षर को ध्यान रखना. ये बात कृष्णदास अधिकारी तथा कृष्ण चैतन्य गोडिया संप्रदाय वाले के परस्पर प्रसंग जायो तामे लिखो है. सो कृष्ण चैतन्य ने कृष्णदास अधिकारी सो कही जो हमारे आचार्य ने कही है कि जो एक वीर्य श्री ठाकुर जी को नाम लिए सो भगवद आवेश हो जाए. तब कृष्णदास अधिकारी ने कही कि हमारे श्री महाप्रभु जी ने आज्ञा करी है, करी कहे जो प्रभु उनको नाम क्षणार्ध न ले तो जीव को आसुरावेश हो जाए. ऐसे दो उनको परस्पर वार्ता भई. तासो जीव को प्रभु उनको नाम क्षणार्ध न ले तो आसुरावेश हो जाए. तासो जीव को क्षणार्ध श्री कृष्ण शरणम मम बिना न रहनो. वैष्णव को मुख्य धर्म यही है. એટલે એક માળા અષ્ટાક્ષરની કરવી. હવે दूसरी माला गद्य मंत्र के मंत्र की. सुमेर हाथ में लेके पहले गद्य को पाठ करी के फेरी पंचाक्षर सो माला फिरावनी. समाप्ति में फेरी गद्य को पाठ करनो. એટલે અહીં કહે છે કે જે આપણે બ્રહ્મ સંબંધ લેતી વખતે આપણા ગુરુદેવે જે ગદ્ય મંત્ર બોલાવ્યો હોય તો આ બીજી માલા જે કરીએ તેમાં પ્રથમ ગદ્ય મંત્ર બોલવાનો, ત્યારબાદ તેમાં છેલ્લે જે પંચાક્ષર આવે છે તે બોલીને આખી માલાજી કરવાની અને છેલ્લે ફરી પાછો ગદ્ય મંત્ર બોલવાનો. એ માલા મહાસ્પર્શ મંદિર में સેવા યોગ્ય હોય. એટલે કે આ ગદ્ય મંત્રની જે માલા છે એ અપ્રસમાં જ કરવાની. એટલે કે આપણે સ્નાન કરી અને તરત કરી શકીએ. ऐसी स्पर्श राखी के जप करनो. घर में स्पर्श की बोत न होय तो जल के स्थल में स्पर्श रहे के करनो. तीसरी गोपाल मंत्र की माला आपुन का दीक्षा भई होय तो जप करनो. એટલે ઘણાઈને ગોપાલ મંત્રની દીક્ષા લીધેલી હોય તો તેનો પણ જપ કરવો. સોય સંપ્રદાયક મંત્ર है, તે આપણા સંપ્રદાયનો મંત્ર છે. સો કિતનેક લેવો है कितनेक नहीं लेवे है यामे तो यथा श्रद्धा. चतुर्थ माला श्रीनाथ जी की એટલે કે ચોથી માલા શ્રીનાથજી ના નામની કરવાની. શ્રી ગોવર્ધનોદ્ધરણ ધીરાય નમઃ. એટલે આ ચોથી માલા જે કરીએ તેમાં બોલવાનું શ્રી ગોવર્ધનોદ્ધરણ ધીરાય નમઃ. શ્રી ગોવર્ધનોદ્ધરણ ધીરાય નમઃ. શ્રી ગોવર્ધનોદ્ધરણ ધીરાય નમઃ. આ રીતે શ્રીનાથજીના નામની માલા કરવાની. ત્યારબાદ પાંચમી જા ઘર કે સેવક હોય તો મુખ્ય સ્વરૂપ કી. અહીં શું કે છે કે આપણે જે ઘરના સેવક હોઈએ, એટલે આપણે જાણીએ છીએ કે 7 ઘર છે. ગુસાઈજીના 7 લાલજી છે એટલે તેના 7 ઘર કહેવાય છે. તેમાંથી આપણે જે ઘરના સેવક હોઈએ તેનું જે નિધિ સ્વરૂપ હોય તેની એક માળા કરવાની. શ્રી નવનીત પ્રિયાય નમઃ. શ્રી મથુરાધીશાય નમઃ. श्री विठ्ठलाधीशाय नमः. श्री द्वारकाधीशाय नमः. श्री गोकुलाधीशाय नमः. श्री गोकुल चंद्र मसे नमः. श्री बालकृष्ण नमः. श्री मदन मोहनाय नमः. इतने मुख्य स्वरूप है कि तामे जहाँ घर के होय ता स्वरूप की माला फेरावनी. छठी माला श्री बलदेव जी की. श्री बलदेव जी की. श्री बलदेवाय नमः. 7वीं माला श्री यमुना जी की. श्री यमुनाय नमः. 8वीं माला श्री गिरिराज जी की. श्री हरिदास वर्याय नमः. श्री हरिदास वर्याय नमः. 9वीं माला श्री महाप्रभु जी की. श्री वल्लभ चरण कमल रेणुभ्यो नमः. श्री वल्लभ चरण कमल रेणुभ्यो नमः.
10वीं श्री गुसाई जी की श्री विठ्ठल चरण कमल रेणुभ्यो नमः। श्री विठ्ठल चरण कमल रेणुभ्यो नमः। 11મી झाके घर के सेवक होय ताके मुख्य बालक की, એટલે કે આપણે ગુસાઈજીના જે સાતલાલજી છે તેમાંથી જે બાલકના ઘરના આપણે સેવક હોઈએ તે બાલકની श्री गिरिधराय नमः, श्री गोविंदाय नमः, श्री बालकृष्णाय नमः, श्री गोकुलनाथाय नमः, श्री रघुनाथाय नमः, श्री यदुनाथाय नमः, श्री घनश्यामाय नमः। ये 7 में जाके घर के होय ताकी करनी। अब 12 मां श्री गुरुदेव की श्री गुरुदेव चरण कमल रेणुभ्यो नमः। श्री गुरुदेव चरण कमल रेणुभ्यो नमः। श्री गुरुदेव चरण कमल रेणुभ्यो नमः। और श्री गुरुदेव को नाम न लेना, शास्त्र में लेवे की आज्ञा नहीं है। तासो श्री गुरुदेव ही कहे ने चलते ताई समस्या सो पूछवे वारे को समझावनो ताको श्लोक। એટલે કે આપણા ગુરુદેવની માલા કરીએ તેમાં શ્રી ગુરુદેવ ચરણ કમલ રેણુભ્યો નમઃ તેવી માલા કરવાની। તેમાં આપણે આપણા ગુરુદેવનું નામ નહીં લેવાનું। તેનું કારણ પણ અહીં શ્લોક દ્વારા દર્શાવે છે। આત્મનામ ગુરોર્નામ નામાતિ કૃપણાસ્ય ચ શ્રેયસ કામો ન ગૃહણીયામ જ્યેષ્ઠ પુત્ર કલત્રયોઃ। वह श्लोक पतंजलि त्रकशी ने કહ્યું है। એટલે ऋषिए કહ્યું છે सिद्धांत कौमुदी के कृदंत में है। या को अर्थ आत्मजो अपनो तथा गुरु को तथा अति कृपण को तथा ज्येष्ठ बेटा को तथा स्त्री को इतने नाम अपने श्रेय की इच्छा वालों पुरुष न ले, ऐसे ऊपर लिखे प्रमाण 12 माला वैष्णव को अवश्य फेरवनी तथा बनी आवे तो सर्वोत्तम की तथा नाम रत्न की माला फेरवनी। ये 12 माला के जपते पुष्टि मार्ग में मुख्य सार निरोध है, वो सिद्ध हुए है तासो अवश्य जप करना। इति श्री गिरधरलाल जी महाराज के वचनामृत 56। अब 57वां वचनामृत कहे हैं। अब 57वां वचनामृत आपने आज्ञा करी जो जप समय ध्यान को प्रकरण कहे। એટલે હવે ધ્યાન વિશે સમજાવે છે। જો પ્રથમ શ્રી કૃષ્ણ શરણમમ એ માલા ફેરવે શ્રી સ્વામીજી સહિત શ્રી ઠાકોરજી કો ધ્યાન કરવું। એટલે હવે આજે બધી માલાજી કરવાનું આજ્ઞા કરી છે 12 માલા, તે કઈ પ્રકારે કરવાની તેની રીત શું હવે તે દર્શાવે છે કે આપણે ત્યારે શું ચિત્તમાં સ્મરણ કરવાનું તે ખુલાસો અહીં શ્રી गिरधरलालजी કરી રહ્યા છે। अब 57वां वचनामृत आपने आज्ञा करी जो जब समय ध्यान को प्रकरण कहे। जो प्रथम श्री कृष्ण शरणम मम ए माला फेरते श्री स्वामीनी जी सहित श्री ठाकुर जी को ध्यान करना। कारण के श्री એટલે શ્રી સ્વામીજી અને કૃષ્ણ એટલે ઠાકોરજી। જો શ્રી ઠાકોરજી દ્વિભુજ શ્યામ સ્વરૂપ को ध्यान करना। એટલે શ્રી કૃષ્ણ શરણમ માલાજી કરતી વખતે યુગલ સ્વરૂપનું ધ્યાન ધરવું અને તેમાં શ્રી ઠાકોરજીએ દ્વિભુજ સ્વરૂપ ધારણ કરેલું છે। श्री स्वामिनी जी पीत स्वरूप श्रृंगार वस्त्र सुधा ऐसे युगल स्वरूप को जो मेरे शरण है और को आश्रय नहीं। आ रीते शरण सिद्ध थाय ते रीते अष्टाक्षर मंत्रनी माळा करवानी, युगल स्वरूपનું ધ્યાન ધરવાનું, તેમાં શ્રી ઠાકોરજી દ્વિભુજ શ્યામ સ્વરૂપ છે એવું ધ્યાન ધરવાનું અને સ્વામીજીએ पीत स्वरूप श्रृंगार वस्त्र सुधा ऐसे युगल स्वरूप को जो मेरे शरण है और कोई आश्रय नहीं है ऐसा चित्त में धारण करी के ध्यान करना। श्री जो स्वामिनी जी तथा कृष्ण जो श्री प्रभु जी ऐसे द्विदलात्मक नाम सो श्री कृष्ण शरणम मम सिद्ध होय ऐसा ये ध्यान तरीके अष्टाक्षर माला फेरे। ऐसो ये ध्यान तरीके अष्टाक्षर माला फेरे। अब दूसरी माला गद्य की ताको ध्यान प्रकार। वह समय श्री ठाकुर जी श्री ठकुरानी घाट पे प्रगट हुए के श्री महाप्रभु जी सो ब्रह्म संबंध कराइवे की आज्ञा किए। सो स्वरूप कैसो है सो कोटि कंदर्प लावण्यमय श्याम वरण द्विभुज श्रृंगार धोती उपरना कुल है श्री मस्तक पे धारण किए हैं। ऐसे साक्षात मन मत प्रगट होय के श्री महाप्रभु जी सो आज्ञा करे हैं। जो आप
जहाँ जीव को ब्रह्म संबंध करावेंगे तीन को सर्वथा मैं कबहू न छोड़ूंगा। तासो ब्रह्म संबंध आप जीवन को कराइए ए आज्ञा भई ऐसे स्वरूपन को ध्यान करनो। फरी ध्यान आपजो गद्य मंत्रनी माला कई रीते करवी तेनु ध्यान केम धरवू ते दर्शावे छे। अब दूसरी माला गद्य की ताको ध्यान प्रकार। वह समय श्री ठाकुर जी घाट पर प्रकट होय के श्री महाप्रभु जी सो ब्रह्म संबंध कराइवे की आज्ञा किए। सो स्वरूप कैसो है, सो कोटि कंदर्प लावण्यमय श्याम वरण द्विभुज श्रृंगार धोती उपरना कुल है श्री मस्तक पे धारण किए हैं। ऐसे साक्षात मनमत प्रकट होय के श्री महाप्रभु जी सो आज्ञा करे हैं। जो आप जीवन को जा जीव को ब्रह्म संबंध करावेंगे तीन को सर्वथा मैं कबहू न छोड़ूंगा। तासो ब्रह्म संबंध आप जीवन को कराइए ये आज्ञा भई ऐसे स्वरूपन को ध्यान करनो। ये माला में भारी स्पर्श राखनी आगे हूँ लिखी है ता प्रमाण। एटले गद्य मंत्रनी माला तरत स्नान करी बीजे क्यांय पण अड्या वगर अपरसमां ज करवू। अपरस एटले આપણે ફુવારે પણ સ્નાન કરીએ તો પણ તે અપરસ કહેવાય। બીજા કોઈને સ્પર્શ નહીં કરવાનો અને શ્રીનાથજીના રસમાં છકેલા રહેવાનું। એટલે ઠાકોરજીના રસમાં છકેલા રહીએ એટલે તે અપરસ કહેવાય। તેવું ગોકુલનાજી હાસ્યામૃતમાં હમણાં જ આવ્યું હતું। એટલે ગદ્ય મંત્રની માલા અપરસમાં કરવી। अब गोपाल मंत्र को जय सामे ध्यान करी के या श्लोक कहनो सो श्लोक। अब जो गोपाल मंत्र को जप सामे ध्यान करी के या श्लोक कहनो सो श्लोक। कुलेंदिवर कांति मिंदु वदनम बर्हावतम सप्रियम श्री वत्सांक मुदार कौस्तुभ धरम पीतांबरम सुंदरम गोपीनाम नयनोत्य लार्चितत नु गोगोप संधावृतम गोविंदम कल वेणुवादन परम दिव्यांग भूषणम भजे। या को अर्थ फूले कमल सरीखी कांति और चंद्रमा जैसो श्रीमुख और श्री मस्तक पे कुल्हे ता पर जोड़ धरे हैं और हृदय में श्री वत्स को चिन्ह है और उदार श्री कौस्तुभ व श्री कंठ में धरे हैं और कटी पर पीतांबर धरे हैं। सो अत्यंत सुंदर गोपीजन के नयन कमल सो अर्चित तनु है और गोप इनके समूह में आवृत है ऐसे गोविंद है। सो मधुर सुर सो वेणु बजावत है श्री अंग के विषय हीरा के आभरण पहरे है। ऐसे जो गोपाल तीन को हम ध्यान करत है ऐसो ध्यान हृदय में करी के आखो मंत्र सो माला फेरनी। चौथी माला श्रीनाथ जी की तामे श्रीनाथ जी को सर्वांग स्वरूप चिन्ह युक्त श्रृंगार वागा वस्त्र सहित जो खूंटी पीठक मुकुट काचनी श्रृंगार जैसे दर्शन करे होय ऐसो ध्यान करी के माला फिरावनी। और यहाँ साक्षात दर्शन न भय होय तो चित्त में दर्शन करके वस्त्र श्रृंगार की चित्त में धारण करी राखे और वैसो ही ध्यान करे माला फेरे। अब श्री नवनीत प्रिया जी को ध्यान એટલે શ્રીનાથજીના નામની આપણે જે માળાની વાત થઈ હતી તેમાં શ્રી ગોવર્ધનોદ્ધરણ ધીરાય નમઃ એમ માળા કરવાની। હવે નવનીત પ્રિયાજી કો ધ્યાન એટલે અહીં જે બધી માલા કરવાનું કહ્યું છે તેનો બધો ધ્યાનનો પ્રકાર પણ અહીં દર્શાવ્યો છે। नवनीत प्रिया जी को ध्यान जो बाल लीला को स्वरूप एक श्री हस्त में माखन दूसरे हस्त में लडुआ को दाबे एक पिछले चरणारविंद सो घुटुरन चले हैं गौर स्वरूप और श्री यशोदा जी को आखो थको काजर सो अलंकार भूषित है ऐसे स्वरूपन को ध्यान करना। और श्री मथुराधीश के स्वरूप को ध्यान श्याम स्वरूप और गोल पीठक चार भुजा तीन चारों में आयुध कछु आरक्त झलकत ऐसे श्रृंगार मल्लकाचरी पारे को ऐसे स्वरूप को ध्यान। और श्री विठ्ठलाश्रय जी के स्वरूप को ध्यान। युगल स्वरूप कटी पर दो श्री हस्तता में एक श्री हस्त में शंख एक श्री हस्त में पद्म। गौर स्वरूप श्री स्वामिनी जी श्री यमुना जी रूप जाके दो श्री हस्त में कमल है श्रृंगार श्री मस्तक पे पाघ को ऐसे युगल स्वरूप को ध्यान करना। अब श्री द्वारकाधीश जी को स्वरूप को ध्यान श्याम स्वरूप चतुर्भुज स्वरूप चौखुटी पीठक
तीन हस्त में आयुध, एक श्री हस्त खाली, आभरण वस्त्र श्री मस्तक पे सहरा को। ऐसे स्वरूप जैसे दर्शन करी होय ता प्रमाण हृदय में धारण करी के ध्यान करनो। साक्षात दर्शन न भई होय तो चित्र जी के दर्शन करी हृदय में धारण करी ध्यान धरनो। अब श्री गोकुलनाथ जी के स्वरूप को ध्यान। गौर स्वरूप चतुर्भुज, दो श्री हस्त सो बंसी बजावते, एक श्री हस्त ऊंचो, एक श्री हस्त में शंख और किरीट मुकुट को श्रृंगार होए श्री स्वामिनी जी, श्री राधिका जी, श्री चंद्रावली जी। श्री राधिका जी श्री हस्त में चंवर, एक श्री हस्त में छड़ी है। ऐसे दो श्री स्वामिनी जी और स्वरूप युक्त की धारणा हृदय में करी के माला फेरनी। अब श्री गोकुल चंद्रमा जी को ध्यान। श्री गोकुल चंद्रमा जी को ध्यान। श्री अंग श्याम स्वरूप, धुमाला, धोती को श्रृंगार, बंसी बजावते और नारायण दास की खीर सो दाचे हैं, सुअघापताई श्री हस्त में लाल छींटा दिखे हैं। ऐसे स्वरूप को हृदय में ध्यान करना। अब श्री बालकृष्ण जी के स्वरूप को ध्यान। श्री द्वारकाधीश की गोद में विराजमान, गौर स्वरूप श्री हस्त में माखन और निपट बाल लीला को स्वरूप, टोपी को श्रृंगार, श्री मस्तक पे कस्तूरी की बिंदी। ऐसे स्वरूप को ध्यान करना। अब श्री मदन मोहन लाल को ध्यान। गौर स्वरूप, द्विभुज बंसी बजावते, सुथनपट का फेंटा को श्रृंगार, श्री स्वामिनी जी दोय, श्री राधा जी और श्री चंद्रावली जी। दक्षिण भाग श्री हस्त में दो उनके कमल की कली है और गौर स्वरूप हृदय में धारण करना। ऐसे स्पष्ट स्वरूप है ताकि सबन की माला फेरवे की श्रद्धा न रहे। तासो जाके घर के होय ताकि माला फेरवते ता स्वरूप को ध्यान करी के माला फेरवनी। ताको ध्यान। श्री गोकुल सो 3 कोष पे विराजे हैं, ता स्वरूप को ध्यान करना। श्याम स्वरूप, एक श्री हस्त ऊंचो, एक श्री हस्त में भांग को प्याला है, द्विभुज है, पीठक में शेष जी को स्वरूप, जामा मुकुट को श्रृंगार, अलंकार घूर्णायमान। श्री कपोलन पर मरुवट और अर्गंजा को। श्री स्वामिनी जी श्री रेवती जी को एक श्री हस्त ऊंचो, एक श्री हस्त नीचो है और श्याम स्वरूप रुहम सामे कोने में विराजे हैं, सामे कोने में विराजे हैं। ऐसे स्वरूप को ध्यान हृदय में करके माला फेरनी। अब साथ में श्री यमुना जी को ध्यान। रत्न जड़ित घाट की सीढ़ी है, तहाँ श्री गोवर्धन तर विराजे हैं और अब श्याम स्वरूप है और प्रवाह वह है, ता मध्य ठाडे हैं और द्विभुज है, सो 2 श्री हस्त में कमल लेके श्री प्रभु जी हूँ समर्पित रहे हैं। ऐसे अपनी योग्यता विचार करके ध्यान करनो, नहीं तो प्रवाह रूपी भावना विचारी के ध्यान करी के माला फेरनी। 8वां श्री गिरिराज जी को ध्यान। पद्मराग मरकत मणि स्फाटिक ऐसे हैं और अनेक वृक्षादिक करी शोभायमान है और जाके भीतर अनेक भांति की लीला के स्थल है। तातीन शिखर है और श्री ठाकुर जी ऊपर पधारे तब माखन जैसे कोमल हो जाए है। ताही सो चरणारविंद के तथा मुकुट के तथा लकुट के श्री हस्त के चिन्ह युक्त हैं, सो स्वरूप को ध्यान करी के माला फेरनी। अब 9वां श्रीमद आचार्य जी महाप्रभु जी को ध्यान। श्वेत धोती उपरना, पद्म जो कलम सरीखे नेत्र है, स्वानंद तुंदेल जो केवल आनंदमय स्वरूप आपको है। ऐसे श्री सर्वोत्तम जी के प्रथम श्लोक में निरूपण करी है, जो अप्राकृता निखिल और प्राकृत जो लौकिक धर्म ता करी के रहित, ऐसे निगम जो वेदता के प्रतिपादित नाम कहे, आकृति सहित ताको ध्यान करनो और माला फेरनी और श्री महालक्ष्मी जी सहित ध्यान करनो। श्री स्वामिनी जी को नाम श्री महालक्ष्मी जी है और 10वां श्री गुसाई जी को ध्यान। श्याम स्वरूप अनेक आभरण भूषित केसरी धोती उपरना पहरे हैं, दुंदताई श्रृंगार होय श्री स्वामिनी जी है। श्री रुक्मिणी जी तथा श्री पद्मावती जी है। तिलक कस्तूरी को आनंद रूप 7 पुत्र और पास विराजे है। विराजे थके
ऐसे स्वरूप को ध्यान करना और माला फेरनी। एकादशी माला अब एकादशमी माला जहाँ घर के सेवक होय साथ में 103 की 107 को ध्यान लिखे हैं। એટલે હવે સાતેલાલજીની શું ભાવના છે તે દર્શાવેલી છે, તેમના સ્વરૂપનું વર્ણન, તેમનું ધ્યાન કઈ રીતે ધરવું તે દર્શાવ્યું છે। અહીં આજ્ઞા કરી છે કે આપણે જે ઘરના બાળકના સેવક હોઈએ તેનું ધ્યાન ધરવું। जहाँ घर के सेवक होए साथ में 103 की 107 को ध्यान लिखे हैं। जो प्रथम तो श्री गिरधर जी को ध्यान, गौर स्वरूप, क्रूश जो बहुत पतलो श्रीअंग, बहुत सात्विक, षड्गुण संपन्न, श्वेत धोती उपरना, श्रृंगार सूक्ष्म, 3 पुत्र युक्त, और श्री स्वामिनी जी, श्री भामिनी जी ऐसे संयुक्त ध्यान करना। अब दूसरे श्री गोविंदराय जी को ध्यान, कछुक स्थूल श्रीअंग, गौर स्वरूप, पितृभाव में परिपूर्ण और ऐश्वर्य गुण प्रकट दिखाते, और सूक्ष्म श्रृंगार, श्वेत धोती उपरना, श्री स्वामिनी जी, श्री रानी जी 4 पुत्र युक्त विराजमान, ऐसे ध्यान करके माला फेरनी। अब श्रीमद बालकृष्ण जी वीर्य गुण प्रकट और गुण गुप्त, श्याम स्वरूप, श्रीअंग पुष्ट, श्रृंगार दुंदताई, भारी कमल दया नयन, गलगोछा केसरी धोती उपरना धरे हैं। श्री स्वामिनी जी, श्री कमलावती जी, षट पुत्र संयुक्त, कोटि कंदर्प लावण्यमय स्वरूप, अत्यंत शोभायमान, कोटि काम देखी के लज्जित हो जाए। ता वाक्य छुबी को नहीं ए समान रे रसना, छवि नहीं को ए समान रे रसना। अहीं प्रिंट भूल छे એટલે નવમા આખ્યાનમાં જે આવે છે તે ऐसे बड़न के वाक्य है। ऐसे वैभून करके करे ध्यान हृदय में करी के माला फेरावनी। अब श्री गोकुलनाथ जी श्याम स्वरूप, श्रीअंग पत्रो, श्रृंगार भारी धोती उपरना सफेद, 3 पुत्र युक्त, श्री स्वामिनी जी, श्री पार्वती जी, कल्याण भट्ट जी सो वार्ता करते थके, यश को स्वरूप और गुण गुप्त, ऐसे स्वरूप को ध्यान। अब श्री रघुनाथ जी को ध्यान, गौर स्वरूप, पुष्ट, घुंघरवारे केश, श्रृंगार भारी, केसरी धोती उपरना, 5 पुत्र युक्त, श्री गुण प्रगट और गुण गुप्त, श्री स्वामिनी जी, श्री जानकी जी, ऐसे स्वरूप को ध्यान करना। अब श्री यदुनाथ जी को ध्यान धर्यो। गेहूं रंग के घઉં वर्ण આપણે જે કહીએ છીએ, ગૌ રંગે કછુક સ્વરૂપ, श्रृंगार हल्को, श्वेत धोती उपरना, ज्ञान गुण प्रगट और गुण गुप्त, 5 पुत्र युक्त, श्री स्वामिनी जी, श्री महारानी जी, ऐसे स्वरूप को ध्यान। अब श्री घनश्याम जी को ध्यान, श्याम स्वरूप, श्रीअंग कछुक पुष्ट, सफेद धोती उपरना, हल्को श्रृंगार, वैराग्य गुण प्रगट और गुण गुप्त, 2 पुत्र युक्त, श्री स्वामिनी जी 2, श्री कृष्णावती जी तथा श्री भागीरथी जी, ऐसे 7 बालक ऊपर लिखे। प्रमाणता में जाके घर के सेवक होय तिनके स्वरूप को ध्यान करी के माला फिरावनी। अब श्री गुरुदेव को जैसो दर्शन कर्यो होय तैसो ही स्वरूप हृदय में धारण करना। जो ऐसी होय ऐसे श्रृंगार, ऐसे धोती उपरना और दास के ऊपर ऐसे कृपा करी के दृश्य अवलोकन करे हैं। कछुक आज्ञा अनुभव भयो होय ताको स्मृति लाई के ध्यान करना। और श्री स्वामिनी जी सुपुत्र युक्त ध्यान करके माला फेरनी। जबकि माला तुलसी जी की राखनी। श्री तुलसी जी को माला है सो निष्कामी भक्ति में मुख्य है, दूसरी माला है सो सकामी भक्ति देवे वाली है। तासो अपने मार्ग में तो निष्कामी भक्ति मुख्य है, ताते तुलसी जी की माला सो जप करना। और श्री तुलसी जी है सो श्री स्वामिनी जी को स्वरूप है, इन द्वारा श्री प्रभु को समागम होय है। तासो तुलसी जी मुख्य है और माला के मणका के बीच में ब्रह्म गांठ देके माला सिद्ध करके फेरनी। ब्रह्म गांठ है सो ब्रह्म रूप श्री गुरुदेव है, तासो इन द्वारा श्री स्वामिनी जी कृपा करे। श्री स्वामिनी जी द्वारा श्री ठाकुर जी कृपा करे। और सुमेरु है सो पृथ्वी की सीमा है, उहाँ सो अगाड़ी जीव की गम्य नहीं, तासो सुमेरु उल्लंघन न करना। उहाँ सो पाछे फिरनो और ऊपर की 2 अंगुरिया माला सो लगावनी।
नहीं, ऊपर की 2 अंगुरियां माला सो लगावनी नहीं, छेली अंगुरिया की 7 की तथा अंगूठा सो लगाई के माला फेरावनी, और उघाड़ी माला न फेरावनी, थैली में राखी के फेरावनी, माला फेरत पौसो बोलनो नहीं, बतरावनो नहीं, एकाग्र चित्त सो माला फेरनी, कदाचित बोलवे को जरूर आई पड़े तो माला पूरी करी सेध्यानी राखी के, जरूर कार्य होय तीतनो बोलचाल करी के वाको विदा करनो, के आपन को एकांत जानो, फेरी जहाँ सो प्रसंग राख्यो होय तहाँ सो चलते होनो, और प्रसादी पीतांबर को टूक तथा राखी प्रसादी मिले तो जय की माला को बांधने, गले में कंठी पहरे हैं 300 को जने बांधे हैं सो न बांधे, जय की माला सोई बांधनो, और ब्राह्मण वैष्णव को गायत्री की माला अवश्य फेरवनी। श्री गोसाई जी ने गायत्री भाष्य करे हैं, तामे गायत्री को स्वरूप श्री पुरुषोत्तम के मुख्य श्री स्वामिनी जी वर्णन करे हैं। तासो ब्राह्मण वैष्णव को गायत्री जप अधिकता में जरूर करनो, वहाँ में अन्य आश्रय नहीं है। या प्रकार सो वैष्णव को ध्यान करी के माला फिरावनी। इति श्री गिरधरलाल जी महाराज के वचनामृत 57मो। एक श्री अष्टाक्षर मंत्रनी टीका श्री अष्टाक्षर निरूपण नामनो ग्रंथ आपणी चेनलमां અહીં મૂકેલો છે, યાદ આવશે તો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશું, અને જો ભૂલાઈ જાય તો કોમેન્ટ બોક્સમાં જણાવશો। હવે અહીં 58મા વચનામૃતમાં ગોપાલ મંત્ર વિશે સમજાવવામાં આવ્યું છે, તે આપણે અલગથી લઈશું, કેમ કે એક વૈષ્ણવે કોમેન્ટ બોક્સમાં એક વખત પૂછ્યું હતું કે ગોપાલ મંત્ર વિશે આપણને કઈ માહિતી મળે તો જરૂરથી શેર કરશો, એટલે આપણે તે અલગથી લઈશું કે શું ગોપાલ મંત્ર છે તે। એટલે આ રીતે જપ પ્રકારની રીત અહીં વિરામ લે છે। આપને આ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો, અને આપણાથી સેવા ન બનતી હોય તો આ પ્રકારે ધ્યાન પ્રભુનું ધરીને પણ માલા કરી શકાય। આ રીતે અર્થના અનુસંધાન પૂર્વક ધ્યાન ધરીને માલા કરવી, માલાજીની સંખ્યા વધુ કરવાની કરતા આપણે તેમાં ચિત્ત પરોવીને કરીએ તો તે વધુ સારું કહેવાય। આ રીતે શ્રી ગિરધરલાલજીના વચનામૃતમાં 57મું વચનામૃત અહીં વિરામ લે છે। 58ના વચનામૃતથી આપણે આવતા પાઠમાં જોઈશું। અને ગઈકાલે કોમેન્ટ બોક્સમાં એક વૈષ્ણવે જણાવ્યું કે આ ગિરધરલાલજીના વચનામૃતમાં 66મા વચનામૃતમાં સંવત્સર વિશે સમજાવેલું છે, એટલે આપણે તે અલગથી પહેલા લઈ લઈશું। આપને આ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો, અને બીજા વૈષ્ણવોને જરૂરથી શેર કરશો કે જે વૈષ્ણવ બધા જપમાલા કરતા હોય તો આ સાચી રીત જાણે તો તેને તેમાં વધુ અનુકૂળતા રહે, અને ધ્યાન ધરીને માલાજી કરીએ તો આપણા હૃદયમાં ઠાકોરજી પધારે અને આપણને વધુ આનંદ આવે। એટલે માટે બને એટલા વધુ વૈષ્ણવને જરૂરથી શેર કરશો। જય શ્રી કૃષ્ણ। સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। અત્યારે આપણે મહાકવિ વલ્લભદાસજીનું વાર્તા સાહિત્ય જોઈ રહ્યા છીએ। તેમાં આજે આપણે જોઈશું માલા મણિકા કો ભાવ, એટલે આપણે જે જપમાળા કરીએ છીએ તેમાં એક 60 મણકા છે, તેનો શું ભાવ છે તે આપણે જોઈશું। माला में मणिका 108 सो 300 जप करना, 3 के 108 रहस्य है। 3 को अवलोकन कर जप करे तो या भक्त को फल की प्राप्ति हुई। अब कहत है जो श्री स्वामिनी जी श्री ठाकुर जी को निकुंज विलास देखे के ब्रज भक्तन के मन में यह इच्छा भई, जो प्रभु हमारे संग हो या प्रकार रमण करे, परंतु बिना स्वामिनी जी की कृपा के यह सुख कैसे प्राप्त होए। यह बात श्री स्वामिनी जी
इनके मन की जाने। आप तो परम कृपाल अंतर्यामी 300 पूछत भय। जो हो तुम पर प्रसन्न हो, इच्छा होय सो वर मांगो। तब इन हाथ जोड़ी के दैन्य भाव सो विनती केनी। जो आप सब अंतःकरण की बात जानत हो, हम कहाँ कहे श्री ठाकुर जी हमारे संग विहार करे, यह हम मांगत हैं। तब परम चतुर शिरोमणि श्री किशोरी जी आप आज्ञा किए, जो तुमने मांगियो तो बहुत, परंतु मेरी तुम अंतरंगिनी सखी अति प्रिय हो, ताते हो कहो हो सो तुम करो। जाय के स्नान करी आओ। तब वे नाय के आई। तब श्री स्वामिनी जी ने गुरु रूप होय के इनके कान में अष्टाक्षर मंत्र को उपदेश दियो और आज्ञा किए, जो या को तुम सब जप करो। तब सब रजभक्त या मंत्र को जाप करने लगे। तब श्री प्रिया जी की कृपा दृष्टि सो अनेक निकुंज प्रकट होत भय। सो एक एक निकुंज एक एक रजभक्तन को देखे जैसो जाको भाव હતો तैसो स्वरूप श्री ठाकुर जी को ताके माथे पधराए। श्री जी बाबा तब अनेकन रूप धर के श्री ठाकुर जी 3 भक्तन के मनोरथ सिद्ध किए। अब कहत है, जो प्रथम मणि का भाव सहित छपे तो कहा होय, जो प्रभु को प्रकाश जहाँ तहाँ दिसे। कबहु चक्राकार सूर्य को सो मंडल सामे आवे, कबहु सब दिशानी में जगमग जगमग होय। तब ये अपने मन में कहे, जो ये कहा है, परंतु या को भ्रम तथा भय न होय, चित्त में आनंद बढ़े। तब या को भगवती को संग कर्तव्य है। 300 अपदशा कहे। तब वे व्या को समाधान करे, शिक्षा करी कहे, जो मन लगाए के जब करियो तब ये तैसे ही करे। जब दूसरे मणिका को भाव हृदय में आवे, तब रोमांचित होय, प्रेम बढ़े। श्री ठाकुर जी प्रत्यक्ष दर्शन दे, वारी जाऊं बलिहारी जाऊं। कछु मुसिकाई के अंतर ध्यान हुई। तब या को विरह हुई। जब विरह बढ़ियो तो यासो रहियो न जाए। तब ये विवस्था भगवती सो कहे। तब ये या की संहारी क्षण क्षण में क्षण की राखे और जप करवे की शिक्षा करे। जब तृतीय मणिका को भाव हृदयारूढ़ होय और वे भगवती या के स्वरूप को ज्ञान करावे, तब यह अपनो स्वरूप व्रज भक्त जैसो चंद्रिका धारण किए दिसवे लगे। श्री ठाकुर जी मिले, कंठ बाहु दे के बातें करे। यह चरित्र देखी फिर वे भगवती यासो कहे, जो अभी कछु नाही भयो, यासो संतोष नाही माननो। जैसे चौथो मणिका को भाव आवे, तब प्रभु जो प्रत्यक्ष दर्शन देते सो हृदय में बिराजे। श्रीनाथ जी सो हृदय में बिराजे। सो कहे ते, जो रस पुष्ट कब होय, जब विरह होय। प्रकट दर्शन में संतोष હતો, कछुक जब हृदय में पधारे, तब विरह बढ़ियो। अब या को रूप माधुरी देखे बिना चित्त घबरान लाग्यो। कबहु मर्छा होय, पसीना आवे, शरीर शिथिल होई जाए, तब महदिया को समाधान करत रहे। ऐसे ही उत्तर दशा या की एक एक मणिका के भाव सो बढ़ती जाए, परंतु संग न छोड़े तो 108 मणिका लो पहुंचे। सर्व भाव निकर के पूर्ण हृदय होय। મને તેમ હતું કે 108 નો ભાવ હશે। फेरी सुमेरु है, सोई लीला स्थल है। जब सुमेरु लोग पहुंचे तो भगवदन की कृपा से लीला फल की प्राप्ति हुई। श्री स्वामी जी कृपा करी अपने चरण कमल के निकट बसावे। ताते सत्संग है सो ही सर्वोपरि है, या बिना कछु न होय। मारा वाला खूब सुंदर भाव मालाजीनो दर्शाव्यो छे। આપણે પણ માલા કરીને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં વિનંતી ધરીએ કે આપની કૃપાથી અમને પણ ઠાકોરજી સાનુભવ જતાવે। જય શ્રી કૃષ્ણ। દામોદર લીલા આપણે આવતા પાઠમાં જોઈશું। પ્રિય વૈષ્ણવો, આપણે દરરોજ શ્રી કૃષ્ણ શરણમ મમ એ મંત્રનો
જપ કરીએ છીએ, સ્મરણ કરીએ છીએ, તો એ અષ્ટાક્ષર મહામંત્રમાં એવું તે શું છે તેનું વર્ણન આપણા શ્રી ગુસાઈજીએ કર્યું છે. તો ચાલો તેનું ભાવદર્શન કરીએ. શ્રી અષ્ટાક્ષર મંત્રાર્થ નિરૂપણમ. શ્રી કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણેતિ કૃષ્ણ નામ સદા જપેત, આનંદ પરમાનંદો વૈકુંઠ તસ્મ નિશ્ચિતમ. જે કોઈ હે શ્રી કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ એ પ્રમાણે કૃષ્ણનું નામ હંમેશા જપે છે, તેને આનંદાત્મક પરમાનંદ સ્વરૂપ તથા શ્રી પ્રભુ પદધામ વૈકુંઠ કે જેને ગોલોક કહે છે તે પ્રાપ્ત થાય છે. સદા સ્મરેતો યહ કૃષ્ણમ યમસ્તસ્ય કરોતિ કિમ સ્ચસ્મિન ભવન્તિ તસ્યાશુ મહાપાતક શશય. જે કોઈ શ્રી કૃષ્ણનું હંમેશા સ્મરણ કરે છે તેમને યમરાજા શું કરી શકે? તેના મોટા પાપના ઢગલા પણ નાશ પામે છે. યહ સ્મરેતુ સદા મંત્રમ શ્રી કૃષ્ણ શરણમ મમ અષ્ટાક્ષરમ જપે નિત્યમ યમો દ્રષ્ટવા હિ શંકતે. જે શ્રી કૃષ્ણ શરણમ મમ એ અષ્ટાક્ષર મંત્રનું સ્મરણ અને નિત્ય જપ કરે છે તેને જોઈને યમરાજા પણ ભય પામે છે. શ્રી મંત્રાર્થઃ પ્રકાશ્યન્તે જીવાનામ કાર્ય સાધનાઃ જીવાનામ હિત કાર્યાર્થમ ગુરુ શ્રી વિઠ્ઠલેશ્વરે. આવા પ્રતાપી અને જીવોના મોક્ષ આદિ કાર્યને સાધનારા આ અષ્ટાક્ષર મંત્રના અર્થ ગુરુ શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજી જીવોનો હિત કરવા માટે પોતે પ્રકાશ કરે છે. શ્રી મુખાત કથ્યતે સમ્યક સ દ્રષ્ટાક્ષર તત્વતઃ વિવૃતિ હૃદયે યસ્ય સોયમ શ્રી વલ્લભો ભવેત. પોતે શ્રી મુખથી સારી રીતે આ અષ્ટાક્ષર મંત્ર તત્વ સાથે સવિસ્તાર કહે છે કે જેના હૃદયમાં વિવરણયુક્ત શ્રી અષ્ટાક્ષર મંત્રનો અર્થ બિરાજમાન છે તે જ શ્રી વલ્લભાચાર્ય પ્રભુનો પ્રિય ભગવદીય થાય છે. શ્રી સૌભાગ્ય સંપ્રાપ્તિર ધન્વાન રાજ વલ્લભ ક્રો શબ્દ શોષયતે પાપમ શહ શબ્દસ્તાપ સહતિમ શ શબ્દો નિર્દહેદ્યોનિમ ર શબ્દો જ્ઞાનમાપ્યુનાથ ણમ શબ્દેન સદા કૃષ્ણે દ્રઢા ભક્તિ સદા ભવેત. મ શબ્દેન ગુરો પ્રીતિ કૃષ્ણ રત્નોપદેશકે મ શબ્દે હરિસાયુજ્ય મન્યો યોનિમ ન ગચ્છતિ. શ્રી કૃષ્ણના ઉચ્ચારથી લક્ષ્મીના સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે, ધનવાળા અને રાજાને પ્રિય થાય છે. ક્ર અક્ષર પાપને શોષી લે છે. ષ્ણ અક્ષર આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક આ ત્રણેય જાતના તાપ દુઃખોનો નાશ કરે છે. શ અક્ષર જન્મ મરણનું દુઃખ દૂર કરે છે. ર અક્ષર પ્રભુ સંબંધી જ્ઞાન આપે છે. ણમ અક્ષરથી શ્રી કૃષ્ણમાં દ્રઢ સ્નેહરૂપી ભક્તિ હંમેશા થાય છે. મ અક્ષરથી શ્રી કૃષ્ણની સેવાનો ઉપદેશ કરનારા ગુરુમાં પ્રીતિ થાય છે. મ અક્ષર શ્રી પ્રભુનું સાયુજ્ય પ્રાપ્ત કરાવે છે જેથી ફરી જન્મ ન લેવો પડે. આ ભક્તિ માર્ગનું સાયુજ્ય જ્ઞાન માર્ગના સાયુજ્ય કરતા ઉત્તમ છે. ઇતિ શ્રી કૃષ્ણ મંત્રાર્થ યો જપેદ વિઠ્ઠલે રતિમ ભક્તિ વૈરાગ્ય માપનોતિ ભક્તિ મુક્તિ કરે સ્થિતે. આ પ્રકારે શ્રી કૃષ્ણ મંત્ર શ્રી અષ્ટાક્ષરના અર્થ જાણીને જપ કરે છે તે ભગવાનમાં પ્રેમ, ભક્તિ અને વૈરાગ્ય મેળવે છે. તેના હાથમાં જ ભોગ અને મોક્ષ સ્થિત થાય છે, અર્થાત ભોગ અને મોક્ષ મેળવે છે.
સર્વ રોગોપશમનમ સર્વ પાપોપનાશનમ રિદ્ધિ સિદ્ધિ ગૃહે શીઘ્ર વસને સર્વદા સ્થિરા. સર્વ રોગોની શાંતિ થાય છે, સર્વ પાપોનો નાશ થાય છે. રિદ્ધિ એટલે વૈભવ અને સિદ્ધિઓ તરત જ પ્રાપ્ત થાય છે અને તેના ઘરમાં હંમેશા સ્થિર થઈને રહે છે. આનંદમ પરમાનંદમ સાયુજ્યમ હરિવલ્લભમ. જે આ મંત્રને જપે છે તેને આનંદ અને પરમાનંદ પ્રાપ્ત થાય છે, શ્રી કૃષ્ણનું સાયુજ્ય પ્રાપ્ત થાય છે અને હરિને વાલો થાય છે. યહ પઠેત શ્રી કૃષ્ણ મંત્ર સર્વજ્વર વિનાશકમ ભૂત પ્રેત પિશાચાદિ વ્યાઘ્ર ચૌરાદિ સંકટે રાત્રવો મિત્રતામ યાન્તિ સર્પમ દ્રષ્ટ્યવેવ મૂષકઃ કુક્રિયા સર્વ રિષ્યની કુગ્રહા સર્વનાશનાઃ આનંદમૂર્તિ કૃષ્ણસ્ય હૃદયે વસતે સદા. જે શ્રી કૃષ્ણ મંત્ર અષ્ટાક્ષરનો પાઠ કરે છે તેના સર્વ જ્વર નાશ પામે છે. ભૂત પ્રેત પિશાચ વગેરે તથા વાઘ ચોર વગેરેથી તથા સંકટ સમયે પણ રક્ષણ કરે છે. શત્રુ મિત્ર થાય છે. સર્પને જોઈને ઉંદરો સાધારણ બને છે તેમ શત્રુ સાધારણ થાય છે. દુષ્ટ ક્રિયાઓ સર્વ અનિષ્ટો સર્વ નાશ કરવાવાળા દુષ્ટગ્રહો પણ નાશ પામે છે. આનંદ સ્વરૂપ કૃષ્ણ સદા હૃદયે વસે છે. તસ્ય કુત્રાપી નો દુઃખમ સુખમ સર્વત્ર સર્વદા અહોરાત્રમ જપે નિત્યમ ગુરુણામ મંત્ર મુત્તમમ. આ અષ્ટાક્ષર મંત્ર જપ કરનારને કોઈ પણ દુઃખ રહેતું નથી, દરેક સ્થળે હંમેશા સુખ મેળવે છે. આ મંત્ર સર્વ મંત્ર કરતા ઉત્તમ છે. આ મંત્રનો જપ હંમેશા દિવસ અને રાત કરવો જોઈએ. તમ હિ દ્રષ્ટવા ત્રયો લોકાઃ પુતાઃ સ્યુઃ ક્રિયુ માનવાઃ મધ્યે સ સર્વ મંત્રાણામ મંત્ર રાજોત્તમોત્તમઃ. તેને જોઈને ત્રણેય લોક ખરેખર પવિત્ર બને છે. તો પછી મનુષ્ય કેમ પવિત્ર ન થાય? સર્વ મંત્રોમાં આ મંત્ર ઉત્તમમાં ઉત્તમ છે, મંત્રોનો રાજા છે. ઇદમેવમ પરેકાંત ભક્તિમાન યહ સદા સ્મરેત રિદ્ધિ સિદ્ધિ ગૃહે સત્યમ કૃષ્ણ તાત્પર્યમ સુંદરમ. ભક્તાનામ હિતકાર્યાર્થ જ્ઞાતવ્યમ સ્વજનોત્તમેહિ. આ મંત્રનો એકાંતમાં શ્રદ્ધાથી જે ભક્તિમાન પુરુષ સદા જપ કરે છે તેના ઘરમાં ખરેખર રિદ્ધિ અને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. કૃષ્ણ તાત્પર્ય બતાવનારો આ સુંદર મંત્ર ભક્તોનો હિત કરવા માટે શ્રી આચાર્ય ચરણોએ કહેલો છે. વેદ વાક્યે મહાવાક્યમ પુરાણે ભારતે તથા. આ મંત્ર સર્વશાસ્ત્ર ભારત પુરાણ વેદ વગેરેના સારરૂપ છે. શ્રીમદ વલ્લભ વાક્યાર્થમ શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રીમદ વલ્લભાચાર્યજીનું અર્થરૂપ વાક્ય આ શ્રી કૃષ્ણ શરણમ મંત્ર છે. અર્થાત શ્રી મહાપ્રભુજીએ કહેલા શ્રી કૃષ્ણ શરણમ મંત્રનું સ્મરણ કરો. ઇતિ શ્રીમદ વિઠ્ઠલેશ્વર વિરચિતમ અષ્ટાક્ષર નિરૂપણમ સમાપ્તમ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. વાલા વૈષ્ણવો, એટલે આ મહામંત્ર એટલે જ કહેવાય છે કે કોઈ પણ દુઃખ હોય તકલીફ હોય એ તો દૂર થાય જ છે, પરંતુ નિષ્કામ ભાવે કરીએ ને તો પ્રભુની લીલાઓનો અનુભવ થાય છે. શ્રી કૃષ્ણનો દ્રઢ આશ્રય કરાવનારું આ અષ્ટાક્ષર મહામંત્ર છે. માટે નિત્ય અષ્ટાક્ષર મંત્ર જપતા રહેવું. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.